હાય, શક્તિ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. જીસીઆરટીનો જે આપણો પ્રોગ્રામ આગળ ચાલી રહ્યો હતો, આજે તમારા માટે જીસીઆરટીની સામાજિક વિજ્ઞાનની જે ચોપડી છે એમાં ચેપ્ટર નંબર 12 એનું નામ છે નકશાઓ. નકશો સમજીએ. ચેપ્ટર નંબર 12 જેનું નામ છે નકશો સમજીએ. તો આજે આપણે નકશા વિશેની ચર્ચા કરવાના છીએ. તો નકશા વિશેની ચર્ચા શરૂ કરીએ એ પહેલા આપણે એનું થોડુંક મહત્વ જાણી લઈએ કે શું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, તમે સ્કૂલમાં હોય કે પછી તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય અને એમાંય જો તમારે ભૂગોળ વિષય ભણવો છે, તો મિત્રો એ નકશા વગર અધૂરો છે. તો જો તમે ભૂગોળ વિષયને ભણતા હોય તો તમને નકશાનું જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે નકશો એક એમ કહી શકાય કે ભૂગોળ વિષયનો પાયો છે. તો નકશો નહીં આવડે તો ભૂગોળ નહીં આવડે. નકશો હશે તો ભૂગોળ સમજવામાં બહુ જ આસાની થઈ જશે. એટલા માટે તમારે નકશો ભણવો જોઈએ. અને જ્યારે જ્યારે પણ તમે ભૂગોળ વિષય લઈને બેઠા હોય અને ત્યારે તમે એને સમજવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે તમારી પાસે એક બુક અવશ્ય હોવી જોઈએ, જેને આપણે કહીએ છીએ એટલાસ બુક. તો જે એટલાસ બુક આવે છે જેની અંદર તમામ પ્રકારના નકશાઓ આવી જાય છે. તો એ બુક જો આપણી પાસે હોય તો આપણને નકશાઓ સમજવામાં અને ભૂ આકૃતિઓ સમજવામાં પણ ઘણો ફાયદો થાય છે. બરાબર? તો ચલો આપણે શરૂઆત કરી દઈએ. નકશો સમજીએ. પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ધોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. તેઓ આ પ્રવાસ સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. તેનું કારણ શું? કારણ માત્ર એટલું જ કે તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે. શું હોય છે? તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે. તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવીએ. તો જોયું ને મિત્રો તમે કે કોઈ જગ્યાએ જવું આવવું હોય, આપણે ભલે એ જગ્યા જોઈ નથી વાસ્તવમાં, પરંતુ આપણી પાસે નકશો છે. તો એ નકશાના આધારે આપણે જે તે સ્થળે જ્યાં આપણે ઈચ્છીએ છીએ ત્યાં આપણે પહોંચી શકીશું. તમને ખબર છે કે ભારતમાં આવવાનો જળમાર્ગ શોધનાર જે હતો વાસ્કો દી ગામા, સૌથી પહેલા પોર્ટુગીઝો આવ્યા અને ત્યારબાદ પોર્ટુગીઝોનું વહાણ એક વખત લૂંટાયું કોઈક અંગ્રેજ અધિકારી દ્વારા, અને એ અંગ્રેજ અધિકારીને એ વહાણમાંથી ભારત આવવાનો જે જળમાર્ગ હતો એ નકશો એનો મળ્યો અને એ નકશાના કારણે જ એ અંગ્રેજો ભારતમાં આવી શક્યા હતા. તો જો નકશો કેટલો મહત્વનો છે. કોઈક જગ્યાએ પહોંચવું હોય તો પહોંચી શકાય. બીજું કે અત્યારે ખાલી ટ્રાવેલિંગ માટેના નકશાની જ વાત નથી, પણ નકશાઓ બીજા ઘણા રીતે અત્યારે હાલમાં ઉપયોગમાં થાય છે. એ આપણે આ ચેપ્ટરમાં શીખવાના છીએ. બરાબર? ચલો આગળ વધીએ. પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે, પણ પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે. બરાબર? ગોળો, પૃથ્વીનો ગોળો. તો જે પૃથ્વીનો ગોળો છે મિત્રો, એ તમે જોયું હશે કે તમે કોઈ સરકારી દફતરમાં જાઓ, કોઈ પોલીસ સ્ટેશનમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કાં તો તમે પ્રિન્સિપાલની ઓફિસમાં ગયા હોય, કોઈ કલેક્ટરની ઓફિસમાં તમે ગયા હોય, ત્યાં તમને ગોળો જોવા મળશે. ગોળો જે છે એક આપણા જે ટેબલની શોભા પણ વધારે છે કે ગોળો મૂક્યો સરસ લાગે એમ. બીજું કે તમે જ્યારે ગોળાને જોશો તો ત્યારે તમને બધી ખબર તો નહીં જ પડે. ગોળાને જ્યારે તમે જોશો બધી ખબર નહીં પડે, માત્ર ઉપરથી તમને થોડી થોડી માહિતી મળશે કે આ ખંડ આવેલો છે, અહીંયા દેશ આવેલો છે. બરાબર? પરંતુ તમારે ડિટેલ્ડ માહિતી જોઈતી હોય
હવે વિચારો કે આટલો ઘોડો હોય, તમારા માટે મંગાવ્યો છે ઘોડો, હમણાં આવશે એટલે તમને બતાવું. આટલો ઘોડો હોય, આટલા ઘોડાની અંદર કેટલું છાપવાનું વિચારો. એટલે ઘોડો ખાલી ઉપરની તમને માહિતી આપશે. લાવો ભાઈ ઘોડો લાવો. ધીમે રે. થેન્ક યુ. જો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો ઘોડો. હવે આ ઘોડાની ઉપર અમુક અમુક દેશના અને અમુક એની જે રાજધાનીઓ છે એના નામ લખેલા છે, બરાબર. મહાસાગરો, સાગરો અને એ બધું થોડું થોડુંક લખેલું છે એમ કહી શકાય. પરંતુ જે નકશા હશે તો એ નકશાની અંદર તમને એક ડિટેલ્ડ માહિતી હશે. માની લો કે અહીં તમને દેખાય છે કે ભાઈ ભારત, આ રહ્યો ભારત દેશ. ભારતની અંદર ખાલી અહીંયા અમુક અમુક શહેરો જે છે એના નામ આપેલા છે. પરંતુ જ્યારે તમે ભારતનો નકશો તમે લેશો તો એ નકશાની અંદર તમને વધારે માહિતી મળશે. અને ભારતના નકશાની અંદર પણ માની લો કે તમારે ગુજરાત રાજ્ય વિશે જાણવું છે તો તમે ગુજરાતનો નકશો લેજો. જે ભારતના નકશામાં નહીં આપ્યું હોય એ ગુજરાતના નકશામાં આપ્યું હશે. અને ગુજરાતમાં મિત્રો તમારે અમદાવાદ જિલ્લો એનો નકશો લેશો એટલે અમદાવાદ જિલ્લાના બધા જ લોકેશન એમાં આપેલા હશે, બરાબર. અને અમદાવાદ જિલ્લાની અંદર બી તમે અસારવા તાલુકાનો નકશો લેશો તો એમાં નરોડા ફાયર સ્ટેશન આવશે. અને નરોડા ફાયર સ્ટેશનની સામે આપણી શક્તિ એકેડેમી છે, રાઈટ ને. ચાલો આગળ વધીએ. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે. મેપ, નકશાને આપણે મેપ કહીએ છીએ, જેમ કે ગૂગલ મેપ. હવે એ મૂળ લેટિન ભાષાનો શબ્દ હતો મેપ્પા મુંડી. શબ્દ યાદ રાખો, લેટિન ભાષા. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આવા કોઈ પણ જીઓગ્રાફિકલ સબ્જેક્ટ, તમે ફિઝિક્સ ભણતા હોય, તમે કેમિસ્ટ્રી ભણતા હોય કે એવા કોઈ સબ્જેક્ટ તમે ભણતા હોય ને, ત્યારે તમને ગ્રીક કાં તો લેટિન કાં તો હિબ્રુ એવી કોઈક ભાષાનું તમને નામ જોવા મળશે. કારણ કે મોટા જ ભાગના જેટલા પણ શબ્દો છે ને બધા એ ભાષામાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થયા અને અંગ્રેજીમાંથી પછી અન્ય બીજી ભાષાઓ જે છે ગુજરાતી અને હિન્દી એમાં ટ્રાન્સલેટ થયેલા છે. તો કે મેપ્પા મુંડી શબ્દ કયો છે? તો કે લેટિન ભાષાનો શબ્દ છે. મેપ શબ્દ ક્યાંથી આવ્યો છે? મેપ્પા મુંડી. મેપ્પા મુંડી શબ્દ ક્યાંનો છે? કઈ ભાષાનો છે? તો કે લેટિન ભાષાનો છે. ઓકે, એના પરથી મેપ બન્યો છે. એનો અર્થ એમ થાય કે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. હવે જો હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. અત્યારે હાલ આપણી જોડે કોઈ મેપ હોય, વિદ્યાર્થી મિત્રો, કોઈ મેપ છે ભાઈ આપણી પાસે? કોઈ મેપ અવેલેબલ? નીચે હશે, મેપ લેતા આવો. તો અત્યારે હાલ આપણી પાસે જે મેપ છે ને એ તમે જો કાગળના મેપ આવે, પછી પ્લાસ્ટિકના મેપ આવે. અત્યારે હાલ તમારે કોઈ ધાતુની તકતી હોય એના પર મેપ કોતરાવો હોય તો એ પણ થઈ શકે છે. પણ જ્યારે પહેલાના સમયની વાત કરું તો પહેલાના સમયમાં લોકો કાપડ હોય, કેનવાસનું કાપડ હોય ને એના પર નકશો દોરતા હતા, બરાબર ને. એટલે કપડા ઉપર નકશો આવતો હતો. એટલે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો, એમ એ લોકો એને મેપ કહેતા હતા, બરાબર. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. જો નકશાની વ્યાખ્યા શું થાય? પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. કોઈક સપાટ કાગળિયું લેવાનું છે અને એના ઉપર આપણે ડ્રો કરવાનું છે, કે એટલે દોરવાનું છે કે અહીંયા આ આવ્યું, અહીંયા પેલું આવ્યું, અને એની પર આલેખન કરવાનું છે કે અમદાવાદ, સુરત, વડોદરા, બરાબર છે. તો એ શું થઈ જાય છે? નકશો થઈ જાય છે. ચલો તમારા માટે નકશો પણ આપણે મંગાવ્યો. જોઈ શકો છો તમે, આ નકશો છે. આ જે નકશો છે વિદ્યાર્થી મિત્રો, આ જીઓગ્રાફિકલ મેપ છે, ભૌગોલિક નકશો છે. અહીંયા તમને દેશ તો જોવા મળશે જ, પણ જોડે જોડે તમને આ જે અલગ અલગ કલર તમને દેખવા મળે છે, જેમ કે કોઈક જગ્યાએ ડાર્ક બ્રાઉન, કોઈક જગ્યાએ લાઇટ બ્રાઉન, યલો, ગ્રીન, એવા બધા તમને કલર જોવા મળે છે. પછી દરિયો હોય તો એની અંદર બ્લુ કલરના અલગ અલગ શેડ્સ તમને જોવા મળશે. આ મિત્રો આ નકશો બનેલો છે પ્લાસ્ટિકના કાગળ ઉપર, બરાબર. પછી આ ઉપર આ બંને જે દાંડી આપેલી છે એનાથી તમે એને ગોળ ગોળ લપેટી પણ શકો છો. તો આ છે નકશો. ચાલો
મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. મતલબ કે પૃથ્વીના ગોળા પર તો કંઈ એટલું આવે નહીં, પણ જો તમે એનો નકશો બનાવો અને આટલો મોટો નકશો બનાવો તો એમાં ખાસું બધું તમે અંદર લખી શકો છો. બરાબર, ચલો આગળ વધીએ. પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ નકશાપોથીના નકશા. આપણે ટોપિક તો ભૂલી ગયા. એટલાસ મેપ. નકશાપોથીના નકશા કેવા હોય તમે જુઓ તો કે પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. જો નકશાપોથીનો મતલબ નકશાપોથી, જો પોથી એટલે એક જાતની ચોપડી, એક જાતની બુક, પોથી. હવે એની અંદર અલગ અલગ પ્રકારના કેટલાય નકશાઓ હશે, આપણે એને કહી દઈશું નકશાપોથી, અને એને જ આપણે કહીએ છીએ એટલાસ, નકશાપોથી, કે જેમાં વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાઓ હશે. તેમાં રાજકીય નકશો આવી જાય, પછી વહીવટીય નકશો આવી જાય, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય એવો નકશો આવી જાય. બરાબર. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક એટલે કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે, અને સાંસ્કૃતિક એટલે કે પરિવહન, ઉદ્યોગ, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. તમે જુઓ અહીંયા કયા કયા નકશાની વાત કરી? રાજકીય. રાજકીય નકશો એટલે આ મિત્રો થયો રાજકીય નકશો. તમે જુઓ, રાજકીય મતલબ કે જે તે પ્રદેશ છે એની એક સીમા બતાવે છે, એની એક રેખા બતાવે છે કે ભાઈ અહીંયાથી આમ જાઓ એટલે આખું આ સ્ટેટ ચેન્જ થઈ ગયું, ડિસ્ટ્રિક્ટ ચેન્જ થઈ ગયો, કન્ટ્રી ચેન્જ થઈ ગઈ, એવું બતાવશે. અહીંયા તમે જો કે આ કેવો નકશો છે, આ રાજકીય છે, પોલિટિકલ મેપ કહેવાય આને. પોલિટિકલ એટલે કે રાજકીય નકશો, કે જેમાં એવું બતાવવામાં આવશે કે કયો દેશ છે આ. તમે અહીં જોઈ શકો પીળા કલરનો મોટો ભાગ જે દર્શાવે છે રશિયા દેશ, પછી આ ચાઇના, પછી આ ભારત, ઓસ્ટ્રેલિયા, આ ઉત્તર અમેરિકા, આ કેનેડા, બરાબર ને? સોરી, આ અમેરિકા દેશ, આ ઉત્તર અમેરિકા ખંડ છે, આ અમેરિકા દેશ, આ કેનેડા, મેક્સિકો, બ્રાઝિલ, એવા દેશો જે છે, કયા દેશની કેટલી સીમા છે, કયા દેશનું કેટલું ક્ષેત્રફળ છે એ દર્શાવવું હોય તો એનો અલગ અલગ કલર કરવામાં આવેલા છે, અને આને આપણે કહીએ છીએ પોલિટિકલ મેપ એટલે કે રાજકીય નકશો. એવી રીતે તમે ભારત, તમે અહીંયા જોઈ શકો કે આખો ભારત પીળા રંગનો છે, પણ ભારતની અંદર પણ રાજ્યો છે. ભારત એક રાજ્યનો બનેલો દેશ છે. ભારતનો અનુચ્છેદ 1 બંધારણનો જે બતાવે છે કે ભારત એ સંઘ છે અને જે રાજ્યનો બનેલો છે. બરાબર. હવે અહીંયા તમે જુઓ કે આસમાની કલર રાજસ્થાન, પીળો કલર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તો અલગ અલગ રાજ્યો બતાવવા માટે એમાં અલગ અલગ કલર કરેલો છે. એટલે આ પણ શું થઈ ગયો? એક રાજકીય નકશો. ત્યારબાદ જે ભૌગોલિક નકશો છે, જેમ પ્રાકૃતિક, પર્વત, ઉચ્ચ પ્રદેશ ને એવું, તો આ થઈ ગયો આપણો પ્રાકૃતિક નકશો. પ્રાકૃતિક કે જેમાં ઊંચાઈના આધારે બધું બતાવવામાં આવેલું હશે, કે જે આ બતાવે છે મહાસાગરો, સાગરો. પછી આ પ્રાકૃતિક નકશો છે, અહીં કેટલીક વિગતો પણ આની અંદર લખેલી હશે. આપણી પાસે જે હતો એ આ હતો પ્રાકૃતિક નકશો, તમે જોઈ શકો છો. આ પ્રાકૃતિક નકશો અહીંયા કોઈ એક દેશની વાત નથી કરી, કે અહીંયા કોઈ એક ક્ષેત્રની વાત નથી કરી. અહીંયા બતાવે છે કે ભાઈ શું આવેલું છે, કઈ જગ્યાએ મેદાનો, ઉચ્ચ પ્રદેશો, નદીઓ, પર્વતો, પહાડો, ખીણો, સાગરો, મહાસાગરો, સમુદ્રો, અખાતો. બરાબર. આ બધી જ ભૌગોલિક વસ્તુઓ આની અંદર સમાવેશ કરવામાં આવેલી હશે. સામુદ્ર ધુનીઓ હશે, કે જે કંઈ પણ હોય, બધી જ ભૌગોલિક બાબતો આ ભૌગોલિક નકશાની અંદર સમાવેશ કરવામાં આવે છે. ઓકે. તો એક આવો નકશો એ તમને એટલાસની બુકની અંદર પણ ટુકડે ટુકડે તમને જોવા મળશે, એટલે વધારે સમજાશે. ચાલો, પછી આ છે આપણો સાંસ્કૃતિક નકશો. સાંસ્કૃતિક નકશો એટલે તમને એ બતાવશે કે જો એક વખત તમને પોલિટિકલ મેપ આવડી જાય એટલે એના પછી ખબર પડી જાય કે સાંસ્કૃતિક નકશો. અહીંયા તમે જોઈ શકો કે આ હવા મહેલ બતાવેલો છે. હવા મહેલ. હવે હવા મહેલ ક્યાં આવ્યો? તો આવું ને આવું લોકેશન તમે અહીંયા સર્ચ કરો તો આ રહ્યું. તો આ શું છે? રાજસ્થાન. તો હવા મહેલ ક્યાં આવ્યો? રાજસ્થાન. તો આવા કોઈ નકશા થાય તો એ નકશા કેવા નકશા કહેવાય? સાંસ્કૃતિક નકશા. આને કહેવાય સાંસ્કૃતિક. ચલો આગળ વધીશું. નકશાના પ્રકારની વાત કરીશું હવે, એટલે તમારે કન્ફ્યુઝન જ દૂર થઈ જાય. નકશાના પ્રકાર.
હવે નકશાના મુખ્ય બે પ્રકાર છે ભાઈ. પહેલો છે એક તો હેતુ આધારિત નકશો અને બીજો છે પ્રાકૃતિક નકશો. હેતુ આધારિત નકશા અને પ્રાકૃતિક નકશા. હવે હેતુ આધારિત નકશા અત્યારે બહુ વપરાય છે અને ઘણા બધા યુઝફુલ છે, બહુ જ ઉપયોગમાં આવે છે હેતુ આધારિત નકશાઓ. કેમ? કારણ કે અલગ અલગ હેતુઓ માટે અલગ અલગ નકશાઓ છે. ધારો કે જો આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. આપણને જેવી જરૂર છે એવો આ નકશો બનશે. અને હેતુ આધારિત તૈયાર થતા નકશાને એના પણ બે ભાગ પાડવામાં આવેલા છે. એક છે પ્રાકૃતિક નકશો અને બીજો છે સાંસ્કૃતિક નકશો. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. હેતુ આધારિત નકશાના પણ બે ભાગ, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. નકશાના બે ભાગ, હેતુઓ આધારિત અને પ્રાકૃતિક નકશા. અને એમાં જે હેતુ આધારિત નકશા છે એના પાછા બે ભાગ, એક પ્રાકૃતિક અને એક સાંસ્કૃતિક. અહીં લખી દઈએ આપણે, નકશા બે પ્રકાર, એક હેતુ આધારિત અને બીજો માપ પ્રમાણ. બે પ્રકારના નકશા, એક હેતુ આધારિત નકશો, એક માપ પ્રમાણનો નકશો. હેતુ આધારિત નકશામાં બે, એક છે પ્રાકૃતિક અને એક છે સાંસ્કૃતિક. ચલો, મુદ્દો ક્લિયર. નકશાના બે પ્રકાર, હેતુ આધારિત અને માપ પ્રમાણે. હેતુ આધારિત નકશો અને માપ પ્રમાણનો નકશો. હેતુ આધારિત નકશો, માપ પ્રમાણનો નકશો. હવે આ હેતુ આધારિત છે એના પાછા બે પ્રકાર, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. રાઈટ. હવે એમાં આપણે જોવાના છીએ અત્યારે હાલ પ્રાકૃતિક નકશા. તો જે પ્રાકૃતિક નકશા છે એ કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરે છે. કુદરત નિર્મિત મતલબ કુદરત દ્વારા કોઈ પહાડ બન્યો, નદી બની, સાગર, સરોવર, મહાસાગર જે કંઈ પણ બન્યું એ પ્રાકૃતિક નકશામાં સમાવેશ કરવામાં આવે છે. પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, મેદાન છે, નદીઓ છે, મહાસાગરો છે વગેરે એમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ વન્ય પ્રાણીઓ છે, વનસ્પતિ, જંગલો છે, ખનિજ વગેરેનું વિવરણ પણ પ્રાકૃતિક નકશાનો જ એક ભાગ છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો કે આ ખનિજોનો નકશો છે, ખનિજો, મિનરલ્સ. એટલે અહીંયા ખનિજો આવી રીતે દર્શાવવામાં આવેલી હોય છે. જુઓ કે જ્યાં સ્ટાર કર્યો હોય ત્યાં લોખંડ મળતું હોય, જ્યાં ત્રિકોણ કર્યો હોય ત્યાં તાંબુ મળતું હોય, એવી રીતે આપણે અલગ અલગ વસ્તુઓ દર્શાવી શકીએ છીએ. આ બધા ચિહ્નો છે, ચિહ્નો વગર નકશો સમજવો અઘરો છે, ના સમજી શકાય. તો અહીંયા અલગ અલગ ચિહ્નો આપેલા છે અને એ ચિહ્નો પાછા અહીંયા પણ મૂકેલા છે અને એ ચિહ્નોનો મતલબ અહીંયા સમજાવેલ છે. કે માની લો કે ત્રિકોણ કર્યું હોય તો એનો મતલબ એમ થાય કે ભાઈ ત્યાંથી આપણને કોલસો મળે છે અથવા તો સોનું મળે, એ આપણે ડિસાઈડ કરવાનું છે. માની લો કે તમને ખબર છે કે આ જે ભાગ છે છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ, આ એવા ભાગ છે કે જ્યાં કોલસો સૌથી વધારે મળી આવે છે. તો જ્યાં જ્યાં ત્રિકોણ છે, હવે અમારે અહીંયા લખી દેવાનું કે ભાઈ ત્રિકોણ, ત્રિકોણનો મતલબ અહીં શું લખવાનું? કોલસો. જ્યાં ત્રિકોણ દેખાય ત્યાં શું મળે છે? કોલસો. હવે ત્રિકોણ ક્યાં દેખાય? તો કે અહીંયા દેખાય. આ ક્યાં આવેલો છે ત્રિકોણ? તો કે છત્તીસગઢમાં એક ત્રિકોણ, ઓડિશામાં એક ત્રિકોણ, પશ્ચિમ બંગાળમાં એક ત્રિકોણ, ઝારખંડમાં. એટલે તમને ઇઝીલી ખબર પડી જાય. તો આ એક ખનિજોનો નકશો. પછી એ નેચરલ વેજીટેશન મતલબ કે જે જંગલોના જે પ્રકાર છે એ રીતનું અહીંયા આપેલું છે. જો આ ઉપરવાળો જે ભાગ આખો એક આમ શેડો પાડેલો છે, એક છાયા ક્ષેત્ર આપેલું છે અહીંયા. આ બતાવશે આપણને પર્વત પ્રકારના જે જંગલો હોય એ બતાવશે. પછી આ ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો અહીંયા આવશે. પછી અહીંયા આવશે ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. એ બધું આપણને અહીંયા બતાવે છે નકશો. ત્યારબાદ જે વન્ય પ્રાણીઓ છે કે ક્યાં કેવા પ્રાણીઓ આવેલા છે. તો જેમ કે ગુજરાતની અંદર તમે અહીંયા જોઈ શકો કે સિંહ બતાવ્યો છે, એટલે એનો મતલબ ખબર પડી જાય કે ભાઈ સિંહ ક્યાં આવે. સિંહ ક્યાં સૌથી વધારે જોવા મળે? તો કે ગીરના જંગલમાં, ગિરનારમાં. પછી સિક્કિમ છે, અસમ છે, તો ત્યાં ગેંડો તમને સૌથી વધારે જોવા મળશે. મધ્યપ્રદેશ છે તો ત્યાં તમને વાઘ વધારે જોવા મળશે, હે ને. તો આવા બધા જે નકશા છે એને આપણે કહીશું પ્રાકૃતિક નકશા. ખ્યાલ આવ્યો? ત્યારબાદ ભૂપૃષ્ઠના નકશા.
ચલો અહીંયા આપણને જે આપ્યું છે આપણે એક વસ્તુ ડિટેલમાં જ લઈ લઈએ. પ્રાકૃતિક નકશાની અંદર બી આપણે અલગ અલગ એના ડિપાર્ટમેન્ટ પાડ્યા જ છે. જો નકશાના બે પ્રકાર, હેતુ આધારિત અને પ્રમાણમાપ આધારિત. હેતુ આધારિતમાં બી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. પ્રાકૃતિકની અંદર આપણે ડીપમાં જવાના છીએ થોડા. ભૂપૃષ્ઠના નકશા. આ નકશામાં જો ભૂપૃષ્ઠનો નકશો જે છે તો આનો ભૂપૃષ્ઠનો નકશો કહેવાય. એમાં પર્વતો આવી જાય, ઉચ્ચ પ્રદેશો આવી જાય, મેદાનો, જળ પરિવાહ વગેરે વગેરે વસ્તુ આવી જાય. તમે જોઈ શકો છો આ નકશો કે જેમાં પર્વતો એટલે આ રહ્યા બધા પર્વતો. અહીંયા આ કલર કરેલો છે આવો સફેદ કલર. પછી ઉચ્ચ પ્રદેશો. ઉચ્ચ પ્રદેશો એટલે વચ્ચે વચ્ચે તમને જે પીળો પીળો ભાગ દેખાય છે એ શું બતાવે છે? ઉચ્ચ પ્રદેશ. પછી મેદાનો, તો આ જે તમને ગ્રીન જે લીલા રંગનો જે પટ્ટો તમને બધી જગ્યાએ જોવા મળે છે તો એ શું બતાવે છે? તો કે મેદાનો બતાવે છે. પછી જળ પરિવાહ. જળ પરિવાહ મતલબ કે અહીંયા તમે નદીઓ પણ જોઈ શકશો કે આ નદી રહી, નદીઓ. તો આ થઈ ગયો એક ભૂપૃષ્ઠનો નકશો. આ પણ શેનો એક પ્રકાર છે? પ્રાકૃતિક નકશાનો એક પ્રકાર છે. બરાબર, આ થઈ ગયો આપણો ભૂપૃષ્ઠનો નકશો. ત્યારબાદ આગળ વધીએ હવે તો કે હવામાન અને આબોહવાના નકશા. હવામાન અને આબોહવાના નકશા આપણે એની વાત કરીશું. તો કે સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ. હવે તમે જુઓ આબોહવાની અંદર શું શું આવી જાય? તો કે તાપમાન આવી જાય, વરસાદ આવી જાય, પવનો વગેરેની માહિતી આપણને મળે છે. હવે અહીંયા શું આપેલું છે કે એન્યુઅલ રેઇનફોલ, કે વાર્ષિક કેટલો વરસાદ પડે છે. તો જ્યાં સૌથી વધારે ગ્રીનરી હશે, તમે જ્યાં જોઈ શકો કે જે સૌથી વધારે ડાર્ક ગ્રીન પ્રદેશ છે, જો એક આ રહ્યો અહીંયા, અહીંયા, એક અહીંયા, જ્યાં સૌથી વધારે ડાર્ક ગ્રીન પ્રદેશ છે, ઘાટો લીલો રંગ, ત્યાં સૌથી વધારે વરસાદ પડે છે. પછી જેમ જેમ તમે ગ્રીનથી પીળા તરફ જશો, સફેદ તરફ, એટલે કે આ રહ્યો રાજસ્થાન, તો ત્યાં વરસાદ ઓછો પડે છે. તો આ કયો નકશો થયો કહેવાય? હવામાનનો નકશો થયો કહેવાય. વરસાદનું વિતરણ અહીંયા બતાવેલું છે કે જ્યાં અલગ અલગ કલરથી આપણને એવું દર્શાવવામાં આવે છે કે જ્યાં સૌથી ઘાટો રંગ છે લીલો, સૌથી ઘાટો લીલો, ત્યાં સૌથી વધારે વરસાદ. પછી એનાથી થોડો આછો હોય તો એનાથી ઓછો, પછી એનાથી થોડો આછો હોય તો એનાથી ઓછો. હવે તમે જનરલી સમાચારમાં એવું સાંભળતા હોય કે ન્યૂઝપેપર જો તમે વાંચતા હોય તો એમાં આપણને એવું બતાવે છે કે વરસાદ પડ્યો તો કે કોઈક જગ્યાએ 12 ઇંચ પડ્યો, કોઈક જગ્યાએ 2 ઇંચ વરસાદ પડ્યો, કોઈક જગ્યાએ એમ કે 3 કલાકમાં 5 ઇંચ વરસાદ, પૂર આવી ગયું. તો તમે ત્યાં જોશો કે ઇંચમાં વરસાદ બતાવે છે મિત્રો. હવે ઇંચ હોય ને, જ્યારે તમે વાસ્તવિક ભૂગોળ ભણતા હોય ને ત્યારે વરસાદનું જે વિતરણ છે ને એ તમને કાં તો સેન્ટીમીટરમાં કાં તો મિલીમીટરમાં બતાવશે. કારણ કે કોઈ જગ્યાએ વરસાદ એટલો બધો નથી પડતો કે 1 ઇંચ પણ પડતો હોય. હવે તમને ખબર છે કે 1 ઇંચ બરાબર 12 સેન્ટીમીટર થાય. હવે 1 ઇંચ વરસાદ પૂરો પડતો નથી તો આપણે એને એમ ના કહી શકીએ કે અડધો ઇંચ પડ્યો કે શું કહેવાય કે 0.2 ઇંચ પડ્યો. એ આપણે એવું ના કહી શકીએ. પણ એની જગ્યાએ તમે એને સેન્ટીમીટરમાં કહો તો વધારે એક્યુરેસી આવે. અમુક જગ્યાએ તો એવી છે કે જ્યાં સેન્ટીમીટરમાં પણ વરસાદ નહીં આવતો, સેન્ટીમીટર કરતાં પણ ઓછો આવતો હોય, તો ત્યાં આપણે શું કહી શકીએ? મિલીમીટર. બરાબર ને? પણ જનરલી જે ભૂગોળની ભાષા છે તો એમાં સેન્ટીમીટર ખાસ એક મહત્વનો એકમ છે વરસાદ માપવાનો. તો અહીંયા બધું જ આપણને સેન્ટીમીટરમાં આપેલું છે. બરાબર. ત્યારબાદ અહીંયા ગરમી બતાવેલી છે. જો ગરમી, તો કે મીન ટેમ્પરેચર્સ ઇન ડિગ્રી સેલ્સિયસ. ગરમી માપવાના જે એકમ છે તો ખાસ કરીને જો આપણે ભૂગોળની વાત કરીએ છીએ તો ભૂગોળની અંદર તો જે ગરમી મપાય છે એ મપાય છે સેલ્સિયસમાં, ડિગ્રી સેલ્સિયસમાં. 1 ડિગ્રી સેલ્સિયસ, 2 ડિગ્રી, 50 ડિગ્રી. પણ વિજ્ઞાનની ભાષામાં જે ગરમી મપાય તો એ કેલ્વિનમાં અને ફેરનહીટમાં મપાતી હોય છે. બરાબર. એટલે તમારે બહુ એમાં આગળ વધવાની કંઈ જરૂર નથી અત્યારે, તમે ડિગ્રી સેલ્સિયસમાં જ સમજી લો. ચાલો, હવે અહીંયા શું બતાવ્યું છે કે 27.5 થી લઈને 33 ડિગ્રી. આ જેટલો એકદમ રેડ પ્રદેશ દેખાય, એકદમ ડાર્ક રેડ દેખાય છે તમને, એ શું બતાવે છે? ડાર્ક રેડનો મતલબ એવો નહીં ઓલવેઝ કે ટેમ્પરેચર વધારે જ છે એમ. 27 થી 30 ડિગ્રી અહીંયા બતાવે છે એવરેજ તાપમાન અહીંયા. પછી એનાથી થોડાક ઉપર જાઓ એટલે એકદમ લાઇટ રેડ કલર આવ્યો, તો એ બતાવે છે આપણને 25.5 થી 27.5. પછી એનાથી થોડાક ઉપર જાઓ એટલે આ કલર આવ્યો, તમે જોઈ શકો આ કલર એકદમ લાઇટ રેડ, તો એ બતાવે છે આપણને 17.5 થી 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન. એનાથી ઉપર જાઓ એટલે એકદમ ગુલાબી કલર આવ્યો, લાઇટ ગુલાબી.
એ બતાવશે આપણને 15 થી 17, 17.5. એનાથી ઉપર જાઓ તમે તો આ થોડોક પિંક બતાવ્યો છે, ડાર્ક પિંક, એટલે કે 12 થી 15. અને સફેદની અંદર જાઓ તો 12.5 થી પણ ઓછું. તો જેમ જેમ આપણે નીચેથી ઉપર તરફ જતા જઈએ છીએ એમ એમ તાપમાનમાં શું થઈ રહ્યો છે? ઘટાડો થઈ રહ્યો છે. આપણને આ નકશો બતાવે છે. બરાબર ને? તાપમાનમાં શું થઈ રહ્યો છે? ઘટાડો થઈ રહ્યો છે. પણ કયા કયા તાપમાનની વાત કરી? એવરેજ તાપમાનની વાત કરી. એવરેજ તાપમાન મતલબ કે આખા વર્ષ દરમિયાન જે અનુભવાતું તાપમાન હોય ને એની વાત કરવામાં આવેલી છે. નહીતર બાકી ઉનાળામાં વાત કરું તમને તો સૌથી વધારે ટેમ્પરેચર અહીંયા હોય છે. દિલ્હી, રાજસ્થાન, પંજાબ. અમુક વખત સમાચારોમાં એવું આવે છે કે એટલું તાપમાન હોય છે ત્યાં ગાડી કે એટલો તાપ પડતો હોય ઉનાળાની અંદર કે કોઈ ટ્રક કે કોઈ રિક્ષા કે કોઈ ગમે તે વાહન એ રોડ ઉપરથી પસાર થાય ને તો ડમ્મર ઓગળી ગયો હોય ને તો એની છાપ પડી જાય છે એના ટાયરની. એટલી વધારે ગરમી પડતી હોય છે ઉનાળાની અંદર. ત્યાં 40 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. બરાબર? પરંતુ એ ખાલી ઉનાળા પૂરતું સીમિત છે મિત્રો. જ્યારે શિયાળામાં તમે જોશો કે એમાં 5, 6, 7, 8 એટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ ગયું હશે. એટલે જ્યારે વધવાનું હોય ત્યારે બહુ વધી જાય છે અને ઘટવાનું હોય ત્યારે બહુ ઘટી જાય છે. એટલે આપણા આખા વર્ષની જે ટેમ્પરેચરની પરિસ્થિતિ છે એનો આપણે જો એનું એવરેજ કાઢીએ તો એવરેજ એવું કહે છે કે જેમ જેમ તમે દક્ષિણ ભારતથી ઉત્તર ભારત તરફ જાઓ એમ એમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો જોવા મળે છે. અહીં દક્ષિણ ભારતની વાત કરું ને તો એમાં એવું છે કે શિયાળો હોય કે ઉનાળો હોય એમાં ટેમ્પરેચર 25, 27 કાં તો બહુ તો 30 એનાથી આગળ પાછળ જતું નથી. ભલે રાત હોય કે દિવસ હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, પરંતુ એમના ટેમ્પરેચરમાં કોઈ એટલો તફાવત આવતો નથી. કેમ? કારણ કે એમની આજુબાજુ શું છે? દરિયો. અહીંયા બંગાળાની ખાડી, અહીંયા અરબ સાગર. એટલે એના કારણે દક્ષિણ ભારતનું ટેમ્પરેચર મેન્ટેન રહે છે. જ્યારે ઉત્તર ભારતના ટેમ્પરેચરની અંદર બહુ જ વધારે વધઘટ તમને જોવા મળે છે. ત્યારબાદ અહીંયા બતાવ્યું છે પવન. પવનની વાત કરી છે તો જો ઉત્તર ભારતની અંદર જે આ પવનો છે આ એકદમ આજે તમને બ્લુ કલરનું અહીંયા બતાવેલ છે. તો એ બ્લુ કલરનો જે પટ્ટો છે એ સૌથી વધારે અને સૌથી ઝડપી ફૂંકાતા પવનોનો પટ્ટો બતાવેલો છે. પછી જે એકદમ ઓછું છે, એકદમ લાઇટ બ્લુ છે, એકદમ લાઇટ બ્લુ, આછો વાદળી રંગ, તો ત્યાં પવનો ઓછા ફૂંકાય છે. અને જ્યાં ઘાટો વાદળી છે ત્યાં પવનો બહુ જોર જોરથી ફૂંકાય છે. બરાબર? તો આ થઈ ગયા આપણા હવામાન આબોહવાના નકશા. ચલો આગળ વધીશું. પછી બીજું કે ખગોળીય નકશા. હવે ખગોળીય નકશા આપણે કઈ રીતે ડ્રો કરવા? કે ખગોળીય નકશાની અંદર શું આવે તો કે ખગોળીય નકશામાં ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતો કોઈ નકશો હોય તો એને આપણે કહીશું ખગોળીય નકશો. તમે અહીંયા જોઈ શકો કે આ નક્ષત્રનો નકશો છે. નક્ષત્ર. ઓકે. પછી આ અલગ અલગ સૂર્ય અહીંયા તમને બતાવ્યા છે. આપણો એક સૂર્યની વાત નથી પણ અહીંયા બધા અલગ અલગ સૂર્ય છે અને સૂર્યથી એક ગેલેક્સી બને છે. બધા સૂર્યો ભેગા થઈ જાય ને તો ગેલેક્સી બને છે. પછી આ છે આપણું બ્રહ્માંડ. તો એક એવો નકશો કે જેમાં ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરેની માહિતી આપેલ હોય તો એ નકશાને આપણે કહીએ છીએ ખગોળીય નકશો. ચલો આગળ વધીશું. હવે આપણા પ્રાકૃતિક નકશા પૂરા થયા અને હવે સાંસ્કૃતિક નકશાની શરૂઆત કરીએ. માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. જો પ્રાકૃતિક નકશાની અંદર આપણે આગળ જ જોઈ લીધું કે પ્રાકૃતિક નકશા એટલે એવા નકશા ને મિત્રો કે જેમાં કુદરત દ્વારા કોઈ સ્થળાકૃતિનું નિર્માણ થયું હોય, કુદરત દ્વારા જે વસ્તુનું નિર્માણ થયું હોય એના રજૂ કરતા કોઈ નકશા હોય તો એ પ્રાકૃતિક નકશા થયા કહેવાય. અને સાંસ્કૃતિક નકશા એટલે એવા નકશા કે જે માનવ સર્જિત વિગતોનું આલેખન કરે છે તો એને આપણે સાંસ્કૃતિક નકશા કહીશું. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે. રાજકીય નકશો એની અંદર આવી જાય, ખેતી, વસ્તી, પરિવહનના નકશા એ સાંસ્કૃતિક નકશાના ઉદાહરણો છે. જો એમાં આપણે પહેલું જોઈએ કે રાજકીય નકશા. હવે જે રાજકીય નકશા હોય તો એ આપણને શું બતાવે છે? જો અહીંયા કીધું ને કે રાજકીય નકશો આવી જાય. સાંસ્કૃતિક નકશામાં કોણ આવી જાય? રાજકીય નકશો, ખેતી, વસ્તી, પરિવહન એ બધું આવી જાય. તમે આ ચેપ્ટરના હલકામાં ના લેતા, કારણ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એવો પણ પ્રશ્ન પૂછાઈ જાય કે નીચેના પૈકી કયો નકશો સાંસ્કૃતિક છે, નીચેના પૈકી કયો નકશો પ્રાકૃતિક છે, નીચેના પૈકી કયો નકશો પ્રમાણ આધારિત નકશો કહી શકાય. બરાબર ને?
અથવા તો એમ પૂછાય કે સાંસ્કૃતિક નકશાની અંદર નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ થઈ શકે. જો પ્રશ્ન કાઢવો હોય તો ગમે તે રીતે પ્રશ્ન તો નીકળે જ છે. આપણી અંદર આપણું બેઝિક એકદમ સ્ટ્રોંગ હોવું જોઈએ. ગમે તે જગ્યાએથી ગમે તે ખૂણામાંથી કોઈ પણ પ્રશ્ન કાઢે તો આપણને તો આવડતો જ હોવો જોઈએ. અમુક વખત એવું થતું હોય કે સરકાર વધારે હાર્ડમાં હાર્ડ પેપર કાઢતી હોય, પછી એક ટાઈમ એવો પણ આવે કે એકદમ ઇઝી પેપર કાઢી દે. તો એ વખતે એવા લોકો પાસ થઈ જાય કે જેનું બેઝ કાચો હોય ને એવા લોકો હોય ને તો એ જલ્દી પાસ થઈ જાય. અને જેને બહુ વધારે પડતું વાંચી ગયા હોય ને એનો બેઝ પાછો નબળો થઈ જાય. તમે જુઓ, તમે 12મા ધોરણમાં આવી જાઓ ને તો તમને ABCD કદાચ ભૂલી જશો, કાં તો કક્કો તો બિલકુલ તમે ભૂલી જ ગયા હશો, ઘડિયા ભૂલી ગયા હશો, બરાબર ને? એટલે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ ને એમ આપણું પાછળનું જે વાંચેલું છે એ થોડું મિસ થતું જાય છે, થોડું ડિલેટ થતું જાય છે. એટલા માટે પાયો હંમેશા મજબૂત રાખવો જ, રિવિઝન સતત કરતા રહેવું અને કોઈ પણ વસ્તુની તમે એને અંડર એસ્ટિમેટ ના કરો. દરેક વસ્તુને એકદમ શીખતા રહો. બરાબર? ચલો આગળ વધીએ. તો રાજકીય નકશાની વાત કરીએ તો જો આ રાજકીય નકશો થયો કે જેમાં અલગ અલગ રાજ્યોની માહિતી અહીંયા આપેલ છે. બરાબર? પછી જો અહીંયા શું કીધું છે કે રાજકીય નકશામાં ખંડ આવી જાય. ખંડ મતલબ કે એશિયા ખંડ, યુરોપ ખંડ, આફ્રિકા ખંડ, ઉત્તર અમેરિકા ખંડ, દક્ષિણ અમેરિકા ખંડ, એન્ટાર્કટિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ. તો એવા ખંડની માહિતી એની અંદર આવી જાય. ત્યારબાદ દેશની માહિતી આવી જાય કે કયા કયા દેશ આવેલા છે. તમે જોઈ શકો કે બધા અલગ અલગ દેશો છે. ત્યારબાદ સ્થાનિક વહીવટતંત્ર, તેની સરહદોની માહિતી આપતા નકશાને રાજકીય નકશા કહે છે. સ્થાનિક વહીવટીતંત્ર મતલબ કે આપણા ભારત દેશનું જે સ્થાનિક વહીવટીતંત્ર જો મારે તમને સમજાવવું હોય તો કે ભાઈ ગુજરાત છે તો આ રહ્યું ગુજરાત, પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન. તો બધી જગ્યાએ તમે જુઓ કે અલગ અલગ સરકાર છે. કોઈક જગ્યાએ કોઈ અલગ સરકાર, કોઈ બીજી જગ્યાએ કોઈ બીજી સરકાર હશે. બરાબર? અને એ ત્યાંનું મેનેજમેન્ટ અને ત્યાંનું જે વહીવટ કરવાની જવાબદારી હોય તો એ કોની? તો કે એમની. બરાબર? અમુક વાર તમે કોઈક મૂવીની અંદર પણ જોયું હોય કે કોઈક FIR નોંધાવા જાય પોલીસ સ્ટેશનમાં, ત્યારે પોલીસવાળા એમ કહે કે આ અમારા ક્ષેત્રમાં આવતું નથી, તમારે જો FIR નોંધવી હોય તો તમે પેલા પોલીસ સ્ટેશનમાં જાઓ. બરાબર? તો આ એની એક રાજકીય હદ થઈ ગઈ કે એટલા જ ક્ષેત્રની અંદર એનો અધિકાર છે અને ત્યાં સુધી જ એ પગલાં ભરી શકશે, એનાથી આગળ એ વધી શકશે નહીં. ચલો આગળ વધીએ. હવે એમાં બીજો ઔદ્યોગિક નકશો. ઔદ્યોગિક નકશો પણ એક સાંસ્કૃતિક નકશો જ કહી શકાય. તમે અહીંયા જોઈ શકો કે કોટન મતલબ કે કપાસ. તો જ્યાં બ્લુ ડોટ છે ત્યાં કોટન મળે છે. તમે જોઈ શકો કે જ્યાં જ્યાં પણ તમને બ્લુ ડોટ જોવા મળશે, વાદળી રંગના ટપકા તમને દર્શાવે છે કે ત્યાં કપાસ થાય છે. પછી લીલા રંગનું ટપકું તમને દર્શાવે છે કે ત્યાં સિલ્કની ખેતી થાય છે અથવા તો સિલ્ક ઉત્પાદિત થાય છે, તમને બતાવશે. પછી લાલ રંગનું સ્ક્વેર કરેલું હોય તો એ તમને બતાવે છે આયરન એન્ડ સ્ટીલ, મતલબ કે લોખંડ અને સ્ટીલના કારખાના હોય એ બતાવશે. પછી ષટકોણ બતાવશે તમને લાલ રંગનું સુગર. એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા સુગર. બરાબર? પછી જે લંબચોરસ છે વાદળી રંગનું એ તમને બતાવે છે પેપર. પેપર મતલબ કે જ્યાં સૌથી વધારે પેપર થતા હોય, મતલબ કે કાગળિયાઓનું ઉત્પાદન વધારે થતું હોય, તો MP છે, મહારાષ્ટ્ર છે, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ. આમ થઈ જાય 4. અને આ વચ્ચે. બરાબર? તમે આવી રીતે યાદ રાખી શકો છો. ચલો, એટલે કે ઔદ્યોગિક નકશા, ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગના તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ ઐતિહાસિક નકશાઓ. શું હોય છે ઐતિહાસિક નકશાઓ? ઐતિહાસિક નકશાઓ એ કઈ માહિતી આપે છે આપણને? તો કે પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા કહે છે. જો શું કહે છે કે પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા, મતલબ કે માની લો ગુજરાત છે તો ગુજરાતનો ઇતિહાસ દર્શાવતો કોઈ નકશો હશે તો આપણે એને કહી દઈશું ઐતિહાસિક નકશો. આ સિવાય માપ પ્રમાણે પણ 2 પ્રકાર છે. જો આ સિવાય માપ પ્રમાણે પણ 2 પ્રકાર છે. આને અત્યારે હાલ કેન્સલ કરો.
એની કોઈ જરૂર નથી. માપ આધારે નકશાના પ્રકારની વાત કરીશું. માપ આધારે. હવે નકશાના બે પ્રકાર હતા મિત્રો, કે હેતુ આધારિત અને માપ આધારિત. તો હેતુ આધારિત માટે જે અલગ અલગ હેતુઓ આપણા હતા, જેમ કે કૃષિ માટેનો હતો, કોઈક ખડકો માટેનો હતો, કોઈક પહાડો માટે, કોઈક જમીનના પ્રકાર માટે, તો એ બધા હેતુ આધારિત નકશાઓ હતા. બરાબર. હવે હેતુ આધારિત નકશાઓની વાત તો આપણી પૂરી થઈ, અને હવે આપણે ચર્ચા કરવાની છે માપ આધારિત નકશાના પ્રકાર. સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર એટલે કે 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. હવે મિત્રો અહીંયા આપણે વાત એમ થાય કે નકશો બનાવવો. હવે એક નકશાની અંદર માની લો ભારત દેશ છે, તો ભારત દેશ આખો એમાં ડ્રો કરેલો હશે અને એમાં બતાવેલો હશે, દરેક અલગ અલગ સ્થળો બતાવેલા હશે ભારતના નકશામાં. હવે પ્રશ્ન એમ થાય કે ભારત દેશ એટલો મોટો છે, નકશો નાનો, તો ભાઈ ભારત દેશ આટલો મોટો હોય તો એના એટલું મોટું કાગળ લાવવું, 3200 કિલોમીટર પહોળું અને 3200 કિલોમીટર લાંબુ અને 2900 કિલોમીટર પહોળું, એટલું મોટું કાગળ લાવીને એના પર ડ્રોઈંગ કરવું, એ કેવી રીતે પોસિબલ થાય? ઇટ્સ નોટ પોસિબલ. તો જો નકશો આવી રીતને આ મોટા કદનો નકશો છે, અહીં તમે જોઈ શકો છો, ખાસો મોટો નકશો છે, જો આ દેખાય. હવે અહીંયા કેવું કીધું છે કે 1 સેન્ટીમીટર એટલે કે 50 કિલોમીટર તમારે લેવાનું છે, અને 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો એ મોટા માપના નકશા કહેવામાં આવે છે. મતલબ કે અહીંયા આ તમે જોઈ શકો છો, આપણે ઇન્ડિયાની જ વાત કરીએ તો કે આ રહ્યું ઇન્ડિયાનું આ કેરળ. બરાબર. કેરળથી તમે ઉપર 1 સેન્ટીમીટર જાઓ, હવે 1 સેન્ટીમીટર કરીશ તો આખું કેરળ પતી જશે. બરાબર ને? હવે અહીંયા આપણને શું કીધું છે કે 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર જ આપણે બતાવવાનું છે. મતલબ કે આટલું 1 સેન્ટીમીટર એટલે લગભગ આટલું થાય. આટલા સેન્ટીમીટરની અંદર ખાલી ને ખાલી 50 કિલોમીટર જેટલું જ દર્શાવવાનું છે. જ્યારે અહીંયા તમે 1 સેન્ટીમીટર લેશો ને, 1 સેન્ટીમીટર, તો 1 સેન્ટીમીટરની અંદર લગભગ 200 કિલોમીટર જેટલું આવી જશે. 1 સેન્ટીમીટરમાં અહીંયા 200 કિલોમીટર જેટલું માપ આવી જાય. મતલબ કે 10 સેન્ટીમીટર કહો તો 2000 કિલોમીટર જેટલું માપ આવી જશે. બરાબર ને? તો જેટલું આ જે કિલોમીટર રહ્યા ને, કિલોમીટર જેટલા વધારે હશે ને એટલો નકશો નાનો હશે, અને કિલોમીટર જેટલા ઓછા હશે એટલો નકશો મોટો હશે. યાદ રાખો ફરીથી કે 1 સેન્ટીમીટર બરાબર અહીંયા 50 કિલોમીટર આપ્યું છે. જો કિલોમીટરની સંખ્યા વધી ગઈ તો એ નકશા કેવા છે? મોટા. નાના. જો કિલોમીટરની સંખ્યા વધી ગઈ તો નકશા કેવા બનશે? નાના બનશે. અને જો કિલોમીટરની સંખ્યા ઘટી ગઈ તો નકશા મોટા બનશે. મતલબ કે અહીંયા 1 સેન્ટીમીટર બરાબર માત્ર 50 કિલોમીટર જ લેવાનું. હવે 50 કિલોમીટર તમે વિચારો કે ભારત અહીંયા જે છે લગભગ 3200 કિલોમીટર જેટલો ઉત્તરથી દક્ષિણનો એનો જે વિસ્તાર છે 3200 કિલોમીટર છે. હવે 50 મીટર બરાબર ખાલી 1 સેન્ટીમીટર લીધું તો તમે ગણો 50, તમે અહીંયા ગણો કે ભાઈ 50 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર લીધું છે. હવે માની લો કે 3200 કિલોમીટર લેવાનું થાય તો કેટલા સેન્ટીમીટર આવશે? તો કે 3200 ભાગ્યા તમે 50 કરો તો 320 ભાગ્યા 50 કરો, 320 ભાગ્યા એટલે 5 કરો એટલે 5 છંગ 30 વધ્યા 2, પછી 5 ચોક 20. મતલબ કે અહીંયા તમારે 64 સેન્ટીમીટર લાંબો નકશો લેવો પડશે, ખાલી ને ખાલી ભારતનો. 64 સેન્ટીમીટર એટલે આખું બોર્ડ આવી જાય ભાઈ. બરાબર. બોર્ડ એટલે કે આટલું 30 સેન્ટીમીટર થાય, આટલું 60, એટલે લગભગ આટલા સુધી આવી જાય. આટલો મોટો નકશો થાય ખાલી ઇન્ડિયાનો. બરાબર ને? ચલો, તો 50 કિલોમીટર કરતાં ઓછું માપ હશે તો એ નકશાઓ કેવા હશે? મોટા હશે. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે, અને મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે. જો જેટલા મોટા નકશા હશે, નકશા જેટલા મોટા એટલી જગ્યા વધારે મળશે એની અંદર છાપવાની, એમાં ટાઈપ કરવાની જગ્યા વધારે મળશે, તો વધારે વિગતો એમાં દર્શાવવામાં આવશે. જો નકશા જેમ જેમ નાના થતા જશે ને, હવે માની લો કે તમે ભારતનો બહુ મોટો નકશો લેશો ને, બહુ મોટો, તો એમાં
અલગ અલગ રાજ્યની અંદર આવેલા જિલ્લાઓ, જિલ્લાના પાછા પાટનગર, એના જે મુખ્ય મથકો હોય એ સુધી બધું જ, અને જે વેલ નોન પ્લેસ હશે બધું જ એમાં બતાવેલું હશે. પરંતુ જો એ નકશાને તમે થોડો નાનો કરી દેશો ને મિત્રો, તો એ નકશામાં માત્ર હવે તમને ભારત અને એના રાજ્યો જ તમને જોવા મળશે. અને એ નકશાને હજુ નાનો કરશો ને તો રાજ્ય તમને જોવા નહીં મળે, માત્ર ભારત એવું લખેલું હશે. તો તમે જેમ જેમ એ નકશાને નાનો કરતા જશો એમાં જે સમાવેશ થતી વિગતો હતી એ વિગતો ધીરે ધીરે ઓછી થતી જશે. બરાબર ને? તો જેટલો નકશો મોટો એટલી વિગતો વધારે. હવે જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશામાં મોટા માપના નકશાના ઉદાહરણ છે. હવે આખા વિશ્વનો મોટા માપનો નકશો બનાવવો હોય તો એના માટે તો બહુ મોટી ભીંત જોઈએ, બહુ મોટી દિવાલ જોઈએ, કાં તો એક આખી બિલ્ડિંગ જોઈએ કે જેના ઉપર આમ જોઈ શકાય કે આ રશિયા આમ આવ્યું, ભારત આમ આવ્યું, ચાઇના આમ આવ્યું. તો બહુ મોટો નકશો જોઈએ, ભીંત જોઈએ એના માટે તો, પણ એવું પોસિબલ નથી. પણ હા, તમે અગર કોઈ એક શહેર કે કોઈ એક ગામડું હોય કે કોઈ એક તાલુકો હોય તો બહુ નાનું એકમ હોય ને તો એનો તમે મોટો નકશો બનાવો તો આટલાની અંદર તો મસ્ત આવી જશે. તો ડીપમાં નકશા તમને કોના જોવા મળી શકે? એકદમ ડીપલી એની અંદર બધું લખેલું હોય તો તાલુકાનો નકશો હશે, શહેરનો નકશો હોય કે પછી ગામડાનો કોઈ નકશો હોય તો એ મોટા માપના નકશાના ઉદાહરણ છે. કારણ કે જો ગામડાનો નકશો હશે, જો આ રીતે બનાવેલો હશે ગામડાનો નકશો, મકરપુર વિલેજ, તો આ ગામડાનો નકશો હશે. અને આટલો નકશો આટલા મોટા બોર્ડની અંદર પણ તમારે દર્શાવવો હોય તો આરામથી દર્શાવી શકાય. બીજું કે એમાં તમારે જેટલી પણ ડિટેલ્સ એની અંદર એડ કરવી હોય, તમારે મૂકવી હોય, કંઈક લખવું હોય, કંઈક પોઇન્ટેડ કરવું હોય તો કરી શકાય છે. બરાબર ને? પણ આટલા ભારતના નકશામાં આવું ગામડું બતાવી શકાય? ના બતાવી શકાય. આવે જ નહીં ને, આમ કરો એટલે બધું પતી જાય. તો અહીંયા તમે જોઈ શકો કે આ એક રસ્તો બતાવશે, રસ્તો આમ જાય છે, આમ જાય છે, પછી અહીંયાથી 4 રસ્તા પડે, આ પછી અહીં બગીચો આવેલ છે, અહીંયા મેદાન આવેલ છે, તો બધું બતાવશે. ક્યાંક મંદિર આવતું હશે તો મંદિર પણ એમાં બતાવવામાં આવેલ હશે. ઠીક છે? ચલો. જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે. જો આ નાના નાના માપના નકશા થયા. અહીંયા માત્ર તમને જે કલરિંગ ભાગ બતાવેલ છે તો એ કલર બતાવે છે કે ભાઈ આ રાજસ્થાન RJ, ગુજરાત GJ. બરાબર ને? તો આવી રીતે માત્ર ખાલી કલરથી જ તમને એટલું બતાવી દે કે આ ભારત દેશ છે અને એની અંદર આવેલા વિવિધ રાજ્યો છે. ઓકે. હવે વિશ્વનો નકશો, દેશનો નકશો, દેશના નકશા, નકશા પોથીના નકશા, નાના માપના નકશાના 4 પ્રકાર છે. નાના માપના નકશાના 4 પ્રકાર છે. પહેલું છે એટલાસ, બીજું છે કેડેસ્ટ્રલ, ત્રીજું છે સ્થળ વર્ણન અને ચોથું છે ભિન્ત નકશા. હવે તમને એમ કહી દઉં કે એટલાસ, એટલાસ મતલબ કે આ રહ્યો એટલાસ, આ એટલાસનો નકશો છે. એટલાસમાં તમને આવા નકશા જોવા મળશે. જો તમે એટલાસ કદાચ ન જોઈ હોય તો હું તમને બતાવું છું, એક જ મિનિટ ખાલી. જોઈ શકો છો કે આ છે એટલાસ બુક, ઓક્સફર્ડની છે. અને અહીંયા તમને બતાવું હું ભારતનો નકશો. આ રહ્યો ભારતનો નકશો. જુઓ, આ પોલિટિકલ મેપ છે અને આ જીઓગ્રાફિકલ મેપ છે. આ ભારતનો નકશો છે અને આ નાના માપનો નકશો થયો મિત્રો. અહીંયા વધારે ડિટેલમાં માહિતી નહીં હોય. જો વધારે ડિટેલમાં માહિતી જોઈએ ને તો તમે આ કોઈ એક ભાગ તમે લો અને આટલામાં છાપો અને એની અંદર નાની નાની જે માહિતી તમારે લખવી હોય એ નાના નાના અક્ષરે તમે છાપી શકો છો. જો તો એ લોકોએ આવું જ કર્યું છે કંઈક. તો અહીંયા ખાલી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડ અને હરિયાણા અને દિલ્હી, બસ આટલા જ રાજ્યોનો અહીંયા સમાવેશ કર્યો અને એટલા જ રાજ્યોની ડિટેલમાં માહિતી એમને અહીંયા આપેલી છે. આ રાજકીય નકશો છે એનો અને આ એનો ભૌગોલિક નકશો છે. અને જો આ ચોપડી તમે વસાવી લો ને તો તમારે ભૂગોળ સમજવું એકદમ સરળ અને આસાન થઈ જશે. બરાબર? ચલો, તો આ થઈ ગયો એટલાસ નકશો. બીજો અહીંયા કહ્યું છે કે કેડેસ્ટ્રલ. કેડેસ્ટ્રલ મતલબ કે આને કેડેસ્ટ્રલ નકશો કહેવામાં આવે છે. કેડેસ્ટ્રલ આ રીતનો નકશો એક ગામડું બતાવે કે એક શહેર બતાવે કે એક શેરી બતાવે, એમાં કોના કેટલા મકાન છે બધું જ અહીંયા બતાવશે. પછી સ્થળ વર્ણન નકશો.
અને ભિંત નકશો. જો આ સ્થળ વર્ણન નકશો છે, મતલબ કે અહીંયા લખ્યું છે કે ટુરિઝમ મેપ, એટલે દરેક અલગ અલગ અહીંયા સ્થળો બતાવશે કે આ સ્થળ અહીંયા આવ્યું, પેલું સ્થળ અહીંયા આવ્યું, કે ગોવા અહીંયા આવ્યું, માઉન્ટ આબુ ત્યાં આવ્યું, અંદમાન નિકોબાર. તો આ સ્થળ વર્ણન નકશો થયો. અને પછી ભિંત નકશા. ભિંત નકશા એટલે એ જનરલી મિત્રો આવા હશે. જો મેં તમને આ જે બતાવ્યું તો આ શું છે? આ શું છે? આ ભિંત નકશો છે. અહીંયા તમે જો દોરી આપેલ છે, લટકાઈ દો તમે ખીલ્લી મારી, બરાબર? તો આ થઈ ગયો આપણો ભિંત નકશો. ચાલો, નીચે આપેલ નકશાઓનું અવલોકન કરી તેના પ્રકારની નોંધ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, હે ને, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પછી આ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પછી આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ. એમ આવા 33 જિલ્લાઓ જે છે, આ બધા જિલ્લાઓ બતાવતો એક નકશો છે. અને એ નકશો જે છે એનો પ્રકાર છે સ્થળ વર્ણન, મતલબ અહીંયા સ્થળ બતાવેલ છે. અને આ થઈ ગયો આપણો એટલાસ. ઓકે, તમે આ પણ સ્થળ વર્ણન તરીકે પણ એનો ઉલ્લેખ કરી શકો છો. આનો પણ તમે સ્થળ વર્ણન, અહીંયા માત્ર ને માત્ર સ્થળ વર્ણન જ બતાવેલ છે. જો માત્ર ને માત્ર સ્થળ વર્ણન, બરાબર. હજુ આને હજુ એટલાસ તો ના જ કહી શકાય. જો આની અંદર નદી તમે લો અને એવું બધું થોડું થોડું તમે એની અંદર એડ કરો તો એ બનશે એટલાસ. પછી આ છે, જો આ કેવો નકશો થયો. અહીંયા તમને ક્યાંય ગુજરાતની સીમા આપી, બોર્ડર આપી ના, રાજસ્થાનની બોર્ડર, મધ્યપ્રદેશની, કોઈ રાજ્યની અહીંયા બોર્ડર આપેલ નથી. એટલે રાજ્યની જ્યારે અહીંયા બોર્ડર જ આપેલ નથી, માત્ર અહીંયા શું બતાવેલ છે તો કે હિમાલય પર્વત શ્રેણી. પછી અહીંયા બધા ઉચ્ચ પ્રદેશો, આજે તમને ડાર્ક લાઇન જે દેખાય ને બ્રાઉન કલરની, એ બધા છે પહાડો, મતલબ કે પર્વત શ્રેણીઓ છે, પણ એ કેવી ઉચ્ચ પ્રદેશથી ને એની પર્વત શ્રેણીઓ. પછી આ જે વ્હાઇટ કલરની તમને રેખાઓ દેખાય તો એ છે નદીઓ. તો આવી રીતે નદી, પર્વત, પછી સરોવર, સમુદ્ર, ઉચ્ચ પ્રદેશ, મેદાન, આવું બધું જો દર્શાવેલ હોય ને નકશામાં તો એ નકશો કેવો થઈ જાય? ભૌગોલિક નકશો થઈ જાય. આ છે ફરીથી આપણો એટલાસ નકશો. ચલો, હવે આટલું જાણો શું છે આ. તો કે ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. હવે આપણને એમ તો થાય ને કે નકશાઓ ખરેખર બનાયા કોણે હશે, કેવી રીતે હશે. મતલબ તમે અહીંયા ઉપરથી જોશો ને તો જ તમને બધું જ ખબર પડશે કે આ અહીંયા છે, આ અહીંયા છે. એમ તમે કોઈ ઊંચાણવાળા ભાગે જશો ને તો કોઈ એક ક્ષેત્રની તમને વધારે એક માહિતી મળશે કે આ અહીંયાથી આમ જાય છે, આ બોર્ડર આમ જાય છે, પછી એક બોર્ડર અહીંથી આમ જાય છે, બરાબર. તો ઊંચાણવાળા ક્ષેત્રો પર જો તમે હોય ને તો તમે બધાની ઉપર નિરીક્ષણ રાખી શકો છો. તો ભારતનો જે નકશો બનેલો છે તો એ ઉપગ્રહોની મદદથી, ઉપગ્રહોની અંદર એવા વિશિષ્ટ પ્રકારના કેમેરા મૂકેલા હોય છે અને એ કેમેરાથી એક માપ લઈને પછી એને કોમ્પ્યુટરાઇઝ કરીને ભારતના નકશા બનાવવામાં આવતા હોય છે, બરાબર. હવે ભારતના નકશા બનાવવા માટેની અત્યારે હાલ 3 સંસ્થાઓ છે ભારતમાં. એમાં પહેલી જે છે એનું નામ છે નાટમો. હવે પરીક્ષાઓની અંદર આવા જે શોર્ટ ફોર્મ હોય એના ફૂલ ફોર્મ પૂછાતા હોય છે. નાટમોનું આખું નામ થશે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા ક્યાં આવેલી છે તો કે કોલકાતામાં, પશ્ચિમ બંગાળ. તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે. વિતરણ, વિતરણ મતલબ શું તો કે કોલસો અહીંયા આવેલ છે, સોનું અહીંયા આવેલ છે, રૂ અહીંયા થશે, કપાસ અહીંયા થશે, શેરડી, મકાઈ, જુવાર, બાજરી, ઘઉં, એ બધું વિતરણ છે કે અહીંયા આટલું આવેલ છે, અહીંયા આટલું આવેલ છે. સૌથી વધારે ઘઉં ક્યાં તો કે પંજાબમાં, તો પંજાબની પંજાબ જ્યાં હશે ત્યાં આગળ એ કોઈ એવો સિમ્બોલ બનાવી દેશે કે ત્યાં એનો મતલબ થાય ઘઉં, બરાબર ને. તો એ વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે નાટમો.
પછી NRSA, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી આ સંસ્થા ક્યાં આવેલ છે? તો કે હૈદરાબાદમાં. ક્યાં આવેલ છે? હૈદરાબાદમાં. હૈદરાબાદ ક્યાં આવ્યું? તો એમ ના કહેતા કે આંધ્રપ્રદેશમાં. એ આવ્યું છે તેલંગાણામાં. બરાબર ને? કારણ કે પહેલા આંધ્રપ્રદેશ મોટું રાજ્ય હતું, પછી હમણાં એના બે ભાગ પડેલા છે, અને એના બે ભાગ પડીને એમાંથી એક નવું રાજ્ય બન્યું, એનું નામ છે તેલંગાણા. અને તેલંગાણાની જે મુખ્ય રાજધાની છે એનું નામ છે હૈદરાબાદ. બરાબર છે? અને જે આંધ્રપ્રદેશ હતું એની રાજધાની બની છે અમરાવતી. તો હૈદરાબાદ એટલે કે તેલંગાણા. તે ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહો દ્વારા લેવાયેલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે. જો તો મેં જે તમને હમણાં સ્ટાર્ટિંગમાં કીધું ને કે સેટેલાઇટ હોય ઉપર અને એમાં કેમેરા મૂકેલા હોય, ને કેમેરાથી એક સિસ્ટમ ગોઠવાઈને સિસ્ટમથી આખી ઇમેજ તૈયાર થતી હોય, ને ઇમેજને કમ્પ્યુટરાઇઝ કરીને પછી એક નકશાનું નિર્માણ થતું હોય છે. બરાબર ને? તો એવા નકશાઓ કોણ તૈયાર કરે છે? તો કે NRSA, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. રિમોટ સેન્સિંગ એજન્સી ક્યાં આવેલ છે? તો કે હૈદરાબાદ, તેલંગાણામાં. નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર. હવે અહીંયા આ સાઇટ ઉપર તમે જશો એટલે તમને આની માહિતી તમને બધી મળી જશે. હવે ત્રીજી એક સંસ્થા છે સર્વે ઓફ ઇન્ડિયા. આ રહી સર્વે ઓફ ઇન્ડિયા, જોઈ શકો છો. આ સંસ્થા આવેલી છે દહેરાદૂન ખાતે, ઉત્તરાખંડમાં. આ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે. જો મંજૂરી કોણ આપશે? હવે ફાઇનલ તમારે મંજૂરી જોઈતી હોય તો તમારે જવું પડે સર્વે ઓફ ઇન્ડિયા. આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ છે. તો જે તમે આપણે GCRT વાંચો છો, NCRT વાંચો છો, તો એની અંદર જે તમને મેપ જોવા મળે છે એ બધા નકશા કોણે આપેલા છે? આપણને સર્વે ઓફ ઇન્ડિયા. તો આ પ્રશ્ન બેઠો પરીક્ષામાં આવી શકે છે કે નીચેના પૈકી કોણ પાઠ્યપુસ્તકોની અંદર નકશાઓ છાપે છે? તો કોણ? તો કે સર્વે ઓફ ઇન્ડિયા. બરાબર છે? સર્વે ઓફ ઇન્ડિયા આપણને જે નકશો આપશે NCRT વાળાને, GCRT વાળાને, કે ભાઈ તમે આ નકશો તમારી ચોપડીમાં છાપો, તો જ આપણે એ નકશાને છાપી શકીશું. મતલબ કે આ જે છે એક એવી ગવર્નિંગ બોડી છે કે જે પ્રમાણિત કરે છે, મંજૂરી આપે છે, નકશા નિર્માણ માટેની મંજૂરી આપે છે. મતલબ કે આ લોકોને નકશા નિર્માણની મંજૂરી લેવી હોય તો અહીંયા જવું પડે. ઠીક છે? ચલો, તો ત્રણ સંસ્થાઓ છે, નાટમો, NRSA અને સર્વે ઓફ ઇન્ડિયા. ત્યારબાદ હવે વાત કરીશું નકશાના અંગો. હા, જો નકશો ખાલી જોવાથી આપણને ખબર ના પડે, પણ એમાં તમારે કંઈક વાંચવું પડે, અને એની જે સાઇન હોય, એના જે સિમ્બોલ્સ હોય, એ સિમ્બોલ્સને આપણે સમજવા પડે, એના ચિહ્નો જે છે એને આપણે સમજવા પડે. કેવી રીતે સમજીશું? તો જુઓ, નકશાના અંગોની વાત કરીશું તો એના મુખ્ય પહેલા તો ત્રણ અંગો છે. કયા કયા ત્રણ અંગ? તો પહેલા તો કે દિશા, પછી બીજું છે પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. જે મેં તમને હાલ વાત કરી, નકશો જાણવો હોય તો ખાલી જોવાથી ના આવડે, પણ સૌથી પહેલા તો એમાં ડાયરેક્શન એટલે કે દિશા, બીજું છે પ્રમાણમાપ, અને ત્રીજું છે રૂઢ સંજ્ઞાઓ. પ્રમાણમાપ જો આપેલું હોય, એમ કહ્યું હોય કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર 200 કિલોમીટર લેવાના. બરાબર ને? તો હું અહીંયાથી લઈને ત્યાં 1 સેન્ટીમીટર આટલું લઈશ, તો આટલાથી આટલું ડિસ્ટન્સ કેટલું મારે ગણી લેવાનું? 200 કિલોમીટર. પછી અહીંથી આ બીજું સેન્ટીમીટર, તો આટલાથી આટલું મારે બીજું 200 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર, ટોટલ 600 કિલોમીટર થયું. ખબર પડી? તો આવી રીતે આ 200 કિલોમીટર, આ 200 કિલોમીટર અને આ પણ 200 કિલોમીટર, એટલે ટોટલ આખું કેરળ કેટલા કિલોમીટર થઈ ગયું? 600 કિલોમીટર. ખ્યાલ આવી ગયો? તો આ રીતનું છે પ્રમાણમાપ. અને રૂઢ સંજ્ઞાઓ. રૂઢ સંજ્ઞાઓ મતલબ કે એમાં અલગ અલગ સિમ્બોલ્સ હોય છે. જોઈએ આપણે પહેલા તો દિશાની વાત કરીશું. તો કોઈ પણ નકશો હોય, જો સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન, આ રીતનું એક ચિહ્ન છે એ જુઓ છો. આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત આપે છે. કોઈ પણ નકશો હોય તો એમાં આ રીતનું જ ખાલી એક N લખેલો હશે, ઉત્તર દિશાનો સંકેત કરે છે. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકો છો. તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે. અને તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તો તે તમારી પૂર્વ દિશા છે. અને પીઠ બાજુ જે છે એ
પશ્ચિમ દિશા છે. રાઈટ. જો હું તમારી સામે છું અત્યારે, બરાબર, અને આ પૂર્વ દિશા છે. આ પૂર્વ દિશા છે તો મારી પાછળવાળી કઈ દિશા થઈ જશે? પશ્ચિમ દિશા. અને આમ મારો ડાબો હાથ આમ જશે તો એ આ ડાબો હાથ છે તો એ ઉત્તર દિશા, અને જમણો હાથ છે તો એ દક્ષિણ દિશા. આ ઉત્તર, ડાબો હાથ ઉત્તર, જમણો હાથ દક્ષિણ. પછી મારું મોઢું તમારી સામે છે, તમે સૂર્ય છો અને તમારી સામે મારું મોઢું છે તો તમે પૂર્વ દિશા, અને આ બાજુ મારી પીઠ જે છે એ પશ્ચિમ દિશા. પણ અહીંયા સૂર્ય, ઉગતો સૂર્ય લેવાનો છે. આથમતા સૂર્યની સામે જોશો તો તમારું મોઢું પશ્ચિમ દિશામાં હશે અને તમારી પીઠ એ પૂર્વ દિશામાં હશે, બરાબર. અને જમણો હાથ એ વખતે ઉત્તર દિશામાં હશે અને ડાબો હાથ દક્ષિણ દિશામાં હશે. તો અહીંયા જોઈ શકો છો કે આ ભાઈ અહીંયા સૂર્યની સામે જોઈ રહ્યો છે તો આ એની પૂર્વ દિશા થઈ, અને એની પાછળની એની જે બેક સાઈડ છે એની પીઠ એ પશ્ચિમ દિશા. પછી આ જમણો હાથ ગયો તો એ દક્ષિણ, અને ડાબો હાથ ગયો તો એ ઉત્તર દિશા. ખ્યાલ આવી ગયો? તો ભારત જે છે એમાં પણ અહીંયા આવું જ છે કે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ, મતલબ કે આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ, બરાબર છે. હવે મિત્રો એની અંદર આપણે આ પણ યાદ રાખવાનું હોય છે. ઘણી વખતે એક્ઝામની અંદર માત્ર ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ જ નહીં, પરંતુ આવી બીજી જે 4 દિશાઓ છે એના નામ પણ આપણે યાદ રાખવા પડતા હોય છે, કારણ કે એ લોકો આ જ પૂછશે. ઉત્તર દક્ષિણ તો નાના છોકરાને નહીં આવડે, બરાબર ને. તો પહેલા તો અહીંયાથી નૈઋત્ય, દક્ષિણ, પશ્ચિમ. નૈઋત્ય એટલા માટે યાદ રાખવાનું કે આપણે અવારનવાર ભૂગોળ ભણતા હોય ત્યારે એવું વાંચીએ કે ભારતની અંદર જે વરસાદ આવે છે તો એ નૈઋત્યના પવનોના કારણે આવે છે. તો નૈઋત્યના પવનો એટલે કે અહીંયાથી આમ, તો આ કઈ દિશા થઈ? જો આ બાજુ વેસ્ટ એટલે કે આ પશ્ચિમ છે, આ દક્ષિણ છે, તો આ દિશા કઈ થઈ? દક્ષિણ અને પશ્ચિમ એટલે કે દક્ષિણ પશ્ચિમ. અને દક્ષિણ પશ્ચિમને આપણે શું કહીએ છીએ? તો કે નૈઋત્ય. તો નૈઋત્ય દિશામાંથી આવે છે નૈઋત્ય દિશા. અને એના પછી છે આ બાજુ ઉત્તર પશ્ચિમ. જો આ પશ્ચિમ છે, આ ઉત્તર છે, તો આ થઈ જશે ઉત્તર પશ્ચિમ. અને આ દિશાને આપણે કહીશું વાયવ્ય. હવે જો આ કેવી રીતે યાદ રહી જાય? વાયવ્ય જે છે, વાયવ્ય યાદ રહી જાય મતલબ કે અહીંયા તમે જોઈ શકો કે ભારતની અંદર અહીંયા હિમાલય આવેલ છે, એટલે અહીંયા બહુ પવનો ફૂંકાતા હોય છે, ઠંડા પવનો. અને ઠંડા પવનોને આપણે વાયુ કહીએ છીએ, તો વાયુ ઉપરથી થઈ જાય વાયવ્ય. એમ આ જસ્ટ તમે યાદ રાખી શકો છો એમ. બાકી યાદ રાખવું એ તો આપણા પર ડિપેન્ડ છે, આપણી ટ્રીક પ્રમાણે આપણે યાદ રાખવાનું છે. તો નૈઋત્ય, આ વાયવ્ય, અને એના પછી જે આ ઉત્તર પૂર્વ છે, ઉત્તર પૂર્વ એટલે કે આ ઉત્તર અને આ પૂર્વ એટલે કે આ થઈ ગયું ઉત્તર પૂર્વ. આને આપણે કહી દઈશું ઈશાન. ઈશાન. હવે તમને એક વાત કહું કે ઈશાન મારા એક સ્ટુડન્ટનું નામ છે, બરાબર. એટલે એને હું આવી રીતે યાદ રાખી દઈશ કે ભાઈ એ ઉત્તર પૂર્વ બાજુનો છે, એ થોડોક નેપાળી ટાઈપનો છે, થોડોક અરુણાચલ પ્રદેશ બાજુનો છે, બરાબર, એમ માની લઈશ. અને પછી છેલ્લી દિશા જે રહી ગઈ એનું નામ છે અગ્નિ. અહીંયા આવશે દક્ષિણ પૂર્વ, અગ્નિ, રાઈટ. તો પહેલા તો દિશા જાણી લેવી. દિશા જાણ્યા બાદ પ્રમાણમાપની તો મેં તમને પહેલા જ વાત કરી દીધી. પછી રૂઢ સંજ્ઞાઓ પણ જોઈશું. ચલો, હવે આપણને થોડુંક આપ્યું છે, શું છે એ જુઓ કે આકૃતિના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે અહીંયા તમે જોઈ શકો, સૌથી પહેલા તમારે આ નોટિસ કરવાનું કે શું આપેલું છે? ઉત્તર દિશા. મંદિરની દિશા કઈ છે? તો મંદિર, જો આ ઉત્તર દિશા આમ છે તો મંદિરની દિશા આમ છે, એટલે કઈ દિશા કહેવાય? પૂર્વ. પોસ્ટ ઓફિસથી કુવાની દિશા કઈ? તો પોસ્ટ ઓફિસ ક્યાં દેખાય? આ રે પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસથી કુવો કઈ બાજુ આવ્યો? આમ, એટલે કે પશ્ચિમ. તળાવથી પાણીની ટાંકીની દિશા કઈ? તો કે તળાવ આ રહ્યું, અને તળાવથી પાણીની ટાંકી ક્યાં રહી? આ રહી. તો તળાવથી પાણીની ટાંકીની દિશા કઈ થઈ? તો કે પશ્ચિમ. ખેતરથી પોસ્ટ ઓફિસની દિશા, ખેતર ક્યાં રહ્યું? તો કે આ રહ્યું, અને ખેતરથી પોસ્ટ ઓફિસ જવાનું, એટલે એ પણ કઈ દિશા થઈ? સોરી, આ પૂર્વ થશે, એક મિનિટ, મિસ્ટેક.
મંદિરની દિશા જે છે એ પૂર્વમાં આવેલ છે. પોસ્ટ ઓફિસથી કૂવાની દિશા એટલે પોસ્ટ ઓફિસથી કૂવો આમાં આવશે ને, તો એ થઈ જશે પશ્ચિમ. તળાવથી પાણીની ટાંકી આમ જશે એટલે પૂર્વ, અને ખેતરથી પોસ્ટ ઓફિસ આમ જઈશું એટલે પાછું ફરીથી પૂર્વ. બરાબર છે. ચલો હવે વાત કરવાની છે કે હોકા યંત્ર એટલે શું. તો જુઓ મિત્રો કે પહેલાના જમાનાની અંદર દિશા જાણવા માટે વપરાતું એક યંત્ર હતું, એનું નામ છે હોકા યંત્ર. ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકા યંત્ર કહે છે. ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકા યંત્ર કહે છે. હોકા યંત્ર કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલ હોય છે, જે મુક્ત રીતે ફરી શકે છે. બરાબર. સૌથી પહેલા તો હોકા યંત્ર કોના ઉપર કામ કરે છે, તો કે ચુંબકના ગુણધર્મના ઉપર કામ કરે છે. ચુંબક ના હોય તો એને હોકા યંત્ર ના કહેવાય. અને એમાં જે એક સોય છે, તમે અહીંયા જોઈ શકો કે આ સોય રહી, આ રહ્યું હોકા યંત્ર. તમે જોઈ શકો કે આની અંદર એક આવી સોય હોય છે, અને સોય એની જાતે ફરતી રહે છે. બરાબર ને. સોય ઉપર એન એટલે કે નોર્થ એટલે કે ઉત્તર, અને એસ એટલે કે સાઉથ એટલે કે દક્ષિણ, આવી બે દિશા બતાવેલ હોય છે. અને હોકા યંત્રનો ઉપયોગ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ માટે થાય છે. મતલબ કે જ્યારે તમે વહાણમાં માની લો કે આ ભારત હતો, આ ભારત દેશ હતો. ઓકે. હવે મારું વહાણ જે હતું એ આમ જઈ રહ્યું હતું અરબ સાગરમાં, આ બાજુ. મને ખબર નથી કે હું કઈ દિશામાં જઈ રહ્યો છું. ત્યારે મેં હોકા યંત્ર કાઢ્યું, તો હોકા યંત્રની જે આ જો હોકા યંત્ર મેં કાઢ્યું ને, તો હોકા યંત્રએ એની જે સોય હતી, જો અહીંયા એન લખ્યો હતો, અહીંયા એસ લખેલો હતો, અહીંયા ઈસ્ટ અને અહીંયા વેસ્ટ. હોકા યંત્રની સોય ગઈ ને મિત્રો, એ ઉત્તર તરફ આમ ગઈ. આ રીતે મને સોય બતાવી. તો પછી મને ખબર પડી કે સોય આ બાજુ છે, તો હું કઈ બાજુ જઈ રહ્યો છું, તો કે હું મારી નાવડી આમ જાય છે. સોયથી મેં ગણ્યું તો સોયથી આમ જોયું તો મારી નાવડી આમ જઈ રહી છે. એટલે હું કઈ દિશામાં જઈ રહ્યો છું, તો કે નોર્થ અને વેસ્ટની વચ્ચે, એટલે કે હું વાયવ્ય દિશા તરફ આગળ વધી રહ્યો છું. તો આવી રીતે ખબર પડશે. આપણે જે હોકા યંત્રવાળી જે સ્લાઇડ આપણે જોઈ, હવે એ હોકા યંત્રની સ્લાઇડની અંદર તમે જુઓ કે ચુંબક જે છે એ કઈ રીતે કામ કરે છે. અને આપણી પાસે અત્યારે હાલ જે અહીંયા છે, આ તમે અહીંયા જોઈ શકો છો કે આ છે આપણું એક હોકા યંત્ર, એક નાનું એવું હોકા યંત્ર છે કે જેમાં આ બાજુનો ભાગ છે અહીંયા બતાવે છે ઉત્તર દિશા, અહીંયા છે દક્ષિણ દિશા, આ બાજુ પશ્ચિમ અને આ બાજુ પૂર્વ દિશા બતાવે છે. બરાબર ને. હોકા યંત્ર કેવી રીતે કામ કરે છે, તો આપણે જોઈએ કે આપણી પાસે પહેલા તો બે ગજિયા ચુંબક છે આપણી પાસે, અને બે ગજિયા ચુંબકને એક બાજુ નોર્થ અને એક બાજુ સાઉથ તમે જોઈ શકો છો. જો ધીરે ધીરે આપણે બંનેને નજીક લાવીશું તો તમે જોઈ શકો કે આ ફરી રહ્યું છે. જો તો અહીંયા તમે જુઓ કે નોર્થ બાજુ નોર્થ છેડો અને સાઉથ બાજુ સાઉથ છેડો આવી ગયો છે. તો તમે જોઈ શકો છો. જો હું આ છેડાને આમ ફેરવીશ તો એ પણ ફેરવાશે. જો એટલે ચુંબકના કારણે આખું હોકા યંત્ર ફેરવાય છે મિત્રો. તો એવી રીતે પૃથ્વીનો જે ઉત્તર અને દક્ષિણ છેડો છે એ બંને વચ્ચે ચુંબકીય ક્ષેત્ર બહુ જ પ્રબળ છે. એટલા માટે આ હોકા યંત્ર જે છે એ તમે કોઈ પણ દિશામાં રાખશો, કોઈ પણ જગ્યાએ રાખશો, તો એ ઉત્તર દિશા તરફ એનો છેડો બતાવશે. તમને ખબર પડી ગઈ. તો ચુંબકના કારણે હોકા યંત્રની દિશા બદલાય છે. તમે જોઈ શકો છો. જો બદલાય છે કે નહીં. રાઈટ. થેન્ક યુ. ચલો, તો આ છે હોકા યંત્ર. પ્રમાણ માપની વાત કરીશું. સ્કેલ, પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણ માપ કહે છે. જો પ્રમાણ માપ કોને કહેવાય કે પૃથ્વી પરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું જે અંતર હોય, માની લો કે કોઈ પણ બે સ્થળ હોય, આ એ અને આ બી, અને આ બંને સ્થળ વચ્ચેનું જે અંતર છે એ હતું લગભગ 500 કિલોમીટર. બરાબર. તો એ બંને વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર હોય. હવે નકશા ઉપર આનું અંતર બતાવવું હોય, માની લો કે આનું અંતર મારા નકશા પર બતાવવું હોય, તો મારે આ રીતે આટલો નકશો છે, આટલો નકશો, સોરી, માની લો કે આટલો જ નકશો છે મારી પાસે, આટલો આ નકશો. તો એ તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણ માપ કહે છે. હવે આ નકશો છે, અહીંયા મારે આ એ થી બી બિંદુ અહીંયા આવી જશે, આ એ અને આ બી.
બરાબર ને, અને આટલાની વચ્ચે શું આવી ગયું 500 કિલોમીટર. આ એ બિંદુ અને આ બી બિંદુ. અહીંયા આમ રિયલમાં આટલું મોટું છે, પણ નકશાની અંદર માની લો કે મેં આટલું જ બતાવ્યું. હવે અહીંયા હું એમ લખી દઉં કે ભાઈ 1 સેન્ટીમીટર હોય ને એટલે તમારે ગણી લેવાનું કે 500 કિલોમીટર. આ થઈ ગયું આપણું પ્રમાણ માપ. પ્રમાણ માપ જો 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર હોય ને હોય એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી પરનું 100 કિલોમીટર છે એમ. 1 સેન્ટીમીટર અહીંયા આને જેમ પણ વંચાય, ડબલ ટપકા હોય તેને જેમ પણ કહેવાય. 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર હોય એટલે એનો મતલબ કે નકશાનું 1 સેન્ટીમીટર ત્યારે વાસ્તવિક 100 કિલોમીટર. ઓકે, આગળ વધીશું. હવે રૂઢ સંજ્ઞાઓ કેટલીક આપણે જોવાની છે મિત્રો. રૂઢ સંજ્ઞાઓ, જો સંજ્ઞાઓ આપણને ખબર હોય તો આપણને ઘણું બધું જાણવા મળી શકે છે, નકશામાંથી ઘણું બધું શીખવા પણ મળી શકે છે, ઘણી ઇન્ફોર્મેશન પણ આપણને મળી શકે છે. જો નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે. નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયાપ્રકાશ, જો નિશ્ચિત તમે અક્ષરો કરી શકો, એની અંદર અલગ અલગ અક્ષરથી તમે કંઈક દર્શાવવું તો દર્શાવી શકાય, છાયા પ્રકાશ કરી શકાય, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર ને? ચલો અહીંયા જોઈએ કે કેવા કેવા ચિહ્નો અહીંયા વપરાય છે. તો ક્યાંક આવી રીતે જો ટપકા ટપકા વાળું ગોળ ગોળ સર્કલ કરેલું હોય તો એ બતાવે છે પર્વત, અને એવા 3 સર્કલ કરેલા છે તો એ શું બતાવશે? પર્વત. પરંતુ જો એવું માત્ર એક જ સર્કલ કરેલું હોય ગોળ તો એ બતાવશે ખાલી ટેકરી. પછી આવી રીતે ત્રિકોણ, અંદર એકદમ ડાર્ક ત્રિકોણ કરી દીધો અને એની બાજુ તૂટક રેખાવાળી ત્રિકોણ બનાવ્યું તો આ બતાવશે આપણું શિખર, ચોટી. બરાબર છે? એના પછી આવી રીતે એક રસ્તો અહીંયાથી આમ પસાર થઈ રહ્યો છે, ટેકરી ઉપરથી એક આ રસ્તો અહીંથી આમ પસાર થઈ રહ્યો છે, આ બતાવશે ઘાટ. પછી આવો કાળા કલરનો જે આમ ભાગ છે એક આમ જઈ રહ્યો છે, આમ આમ રેન્ડમલી આડે અવડે આમ થોડુંક જઈ રહ્યું હોય તો આ થઈ જાય નદી. શું થઈ જશે? નદી. પછી આ રીતે જો આ નદીની અંદર ખાલી એકદમ ડાર્ક લાઈન હતી, અને જો નદીઓનો સંગમ બતાવવો હોય તમારે તો નદીઓના સંગમમાં તમારે ડાર્ક લાઈન વચ્ચેથી જે ડાર્ક પોર્શન હતો એ હટાવી દેવાનો છે, અને ખાલી તમારે આઉટર લાઈન જ બતાવવાની છે, ખાલી આમ દોરવાની છે આ રીતે. આ નદીનો સંગમ, આ એક નદી અને આ બીજી નદી, 2 નદીઓનો સંગમ થયો. ચલો, એના પછી આ જો નદી છે ને, નદી ઉપરથી એક આ કાળો પટ્ટો તમે જોઈ શકો કે અહીંથી આમ જાય છે, એટલે નદી ઉપર શું બાંધેલો છે? બંધ. નદી પર બંધ બાંધ્યો હોય એ બતાવશે. પછી એકદમ સ્ટ્રેટ આવી લાઈન હોય, ડબલ લાઈન, તો એ બતાવશે પાકો માર્ગ, એટલે કે પાકો રસ્તો છે. પછી એક લાઈનની ઉપર આવી રીતે કરી દો તમે તો આ બતાવે છે રેલ માર્ગ. પછી આવી રીતે થાંભલો બતાવ્યો હોય તો એ થઈ જાય દીવાદાંડી. પછી ખાલી પીઓ લખેલો હોય તો એનો મતલબ થાય પોસ્ટ ઓફિસ. પછી નકશાની ઉત્તર દિશા એટલે આવી રીતે ઉ લખેલો હશે અને આમ તીર મારેલું હશે. કોઈ જિલ્લો હોય તો જિલ્લાની સીમા મોટી તૂટક રેખા, રાજ્યની સીમા હોય તો નાની ડોટ ડોટ લાઈન કરવાની છે. આંતરરાષ્ટ્રીય સરહદ હોય તો એમાં થોડીક આ રીતે થોડીક આડી લાઈન, પછી 2 ટપકા જેવું, પછી આડી લાઈન, પછી 2 ટપકા, એમ આગળ આવી રીતે વધશે. બરાબર છે? પછી પ્રમાણમાપ. પ્રમાણમાપ એટલે એમાં આ રીતનું બતાવશે. દેશની રાજધાની હોય, દેશની રાજધાની જેમ કે ભારતની રાજધાની છે દિલ્હી, તો એમાં ડાર્ક સર્કલ કરેલું છે. રાજ્યનું પાટનગર હોય તો એમાં ડબલ સર્કલ. જિલ્લાનું મથક હોય તો એમાં ખાલી એક મોટું રાઉન્ડ. શહેર હોય તો નાનું રાઉન્ડ. જંગલો હોય તો એમાં આ રીતે જંગલ, થોડાક નાના નાના ઝાડ બતાવેલા હશે. PS નો મતલબ થઈ જશે ખાલી પોલીસ સ્ટેશન. PTO નો મતલબ થાય પોસ્ટ અને તાર ઓફિસ. બરાબર છે? બીજું કે ક્યાંક તમને આવું પ્લસ જોવા મળશે એટલે એનો મતલબ બતાવશે હેલ્થ, મતલબ કે દવાખાનું છે. આ પેટ્રોલ પંપ બતાવશે. પછી અહીંયા આ રીતનું સિમ્બોલ છે તો ટ્રાફિક સિમ્બોલ છે ભાઈ, કે નો હોર્ન. બરાબર છે? અહીંયા પણ તમે જોઈ શકો કે આ એક નકશો છે અને એની અંદર તમે લાલ, પીળા, વાદળી એવા બધા અલગ અલગ ટપકાઓ અને અલગ અલગ લાઈનો આમાં કરેલ છે, અને એ બધી જ માહિતી અહીંયા બતાવેલ છે કે ભાઈ જો તમે લાલ ટપકું કર્યું હોય ને તો એ શું બતાવે છે? તો કે મેજર સિટી. પછી એક ખાલી નાનું ગોળ રાઉન્ડ કરેલું હોય તો એ અધર સિટી. પછી સ્ટાર કરેલો હોય તો એરપોર્ટ, ત્રિકોણ કરેલો હોય તો પછી એ
પર્વત બતાવે છે, અને આ ગ્રીન કલરનું કરેલું છે તો એ નેશનલ પાર્ક બતાવે છે. તો અહીંયા તમારે દર્શાવવું પણ પડે કે તમે કયા સિમ્બોલનો કઈ રીતે ઉપયોગ કરો છો, અને પછી અહીંયા લોકેટ કરવાનું રહે છે. ત્યારબાદ તમે નકશાની અંદર અલગ અલગ રંગ પણ પૂરી શકો છો. જો અહીંયા વિગત તમારે બતાવવાની છે, અને પછી એ વિગત આધારે તમારે નકશામાં રંગ પણ પૂરવાનો છે. ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે. એ આપણા ઉપર ડિપેન્ડ છે કે મારે કયો રંગ પૂરવો છે. તમારે જે રંગ પૂરવો એ રંગ પૂરો, પણ એ રંગનું તમે અહીંયા બતાવો કે આ રંગ છે તો આ રંગ શેના માટેનો છે. ધારો કે આ નકશાની આપણે વાત કરીએ તો અહીંયા જો એકદમ ડાર્ક ગ્રીન કલર દેખાય છે, એકદમ ઘાટો લીલો રંગ આટલા સુધીમાં. તો અહીંયા બતાવેલ છે કે ભાઈ ફોરેસ્ટ એન્ડ માઉન્ટેન્સ, બરાબર, એટલે કે જંગલ અને બીજું કે પર્વતો, એટલે કે પર્વતીય જંગલો છે. અહીંયા શું બતાવ્યું છે? પર્વતીય જંગલો. ઘાટો લીલો રંગ બતાવે છે પર્વતીય જંગલો. જોડે જોડે આ તૈયાર થઈ જશે. જો આછો લીલો રંગ એ આટલાથી આટલા ભાગમાં આવેલ છે, એ થઈ જાય છે આપણો એલ્યુવિયલ, એટલે કે કાંપની જમીન બતાવેલ છે. પછી આ જે લાલ કલર તમને બતાવેલ છે તો એ બતાવશે તમને લાલ જમીન, રેડ સોઇલ અને યલો સોઇલ એમ. પછી આ જે તમને બતાવે છે એશ કલરનું, તો આ એશ કલર અહીંયા તમે જો અહીંયા લખ્યું છે બ્લેક, મતલબ કે કાળી જમીન છે. પછી આવું એકદમ થોડુંક એકદમ આછો કેસરી રંગ અહીંયા પટ્ટો બતાવેલ છે. એક આ અહીંયા 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 થોડા પટ્ટામાં. તો એ શું બતાવે છે કે લેટેરાઇટ સોઇલ, પડખાઉ જમીન. અને એકદમ પીળો રંગ અહીં બતાવેલો છે એરિડ મતલબ કે રણ પ્રકારની જમીન. તો આ જમીનના પ્રકાર દર્શાવતો નકશો હતો. પહેલો હતો પર્વતીય જમીનો, પછી કાંપની જમીન, લાલ જમીન, પછી કાળી જમીન, રણ પ્રકારની જમીન અને પડખાઉ જમીન. બરાબર છે. આ સિવાય પણ જો તમારે અહીંયા તમારા કલર ચૂઝ કરવાનો છે અને અહીંયા તમારે તમારી રીતે જ વિગતો લખવી હોય તો લખી શકાય. કે ભાઈ જો ભૂમિ સ્વરૂપો હોય તો એના માટે તમે આવો કથ્થાઈ બદામ રંગ લઈ શકો. જળ સ્વરૂપ દર્શાવવા માટે આવો વાદળી રંગ, વનસ્પતિ બતાવી હોય તો લીલો રંગ, રેલ માર્ગ બતાવ્યો હોય તો કાળો રંગ, જમીન માર્ગ બતાવ્યો હોય તો લાલ રંગ, ખેતી બતાવી હોય તો પીળો રંગ. આપણે યુઝ કરવો હોય તો આપણા ઉપર ડિપેન્ડ છે ભાઈ. મારા એની જગ્યાએ કેસરી કલર કરો તો કેસરી કરી શકું ભાઈ, હે ને. ચલો અહીંયા જો આ કેટલાક ચિહ્નો અહીંયા આ જે લાઈન બતાવેલ છે તમે જોઈ શકો કે વાદળી રંગનો જે પટ્ટો અહીંયા છે, તો વાદળી રંગનો પટ્ટો અહીં શું બતાવે છે તો કે હાઈવે બતાવે છે. બરાબર, નેશનલ હાઈવે બતાવે છે. એવી રીતે આ લાલ રંગના જે પટ્ટા છે અહીંથી આમ આખું ગોળ ફરે છે, તો આ છે આપણો ગોલ્ડન ક્વોડ્રિલેટરલ વે, સુવર્ણ ચતુર્ભુજ માર્ગ આપણને બતાવેલ છે. આ સૌથી ઉત્તરથી દક્ષિણ વાળો જે સૌથી લાંબામાં લાંબો હાઈવે છે એ બતાવેલ છે. અને પૂર્વથી પશ્ચિમ વાળો જે હાઈવે છે એ આસમાની કલરની લાઈન વાળો છે એ બતાવશે. ખ્યાલ આવી ગયો? પછી જો તમારે નદીઓ બતાવી હોય તો નદીઓ ક્યાંથી ક્યાં નીકળે છે એ આસમાની કલરના રંગથી તમારે વાદળી રંગથી તમારે અહીંયા બતાવવી પડશે. આસમાની લો કે વાદળી લો. બરાબર છે. તો આવી રીતે બતાવવામાં આવેલ છે. બહુ ઇઝી ચેપ્ટર છે, એમાં કોઈ એટલું ખાસ એ નથી, આવડી જાય એવું જ છે. ભારતનું સ્થાન આપણે જોઈએ કે ભારતનું સ્થાન ક્યાંથી ક્યાં આવેલ છે. તો કે જો અહીંયાથી શરૂ કરો ને તમે, અહીંયાથી કેરળથી, તો કે 8 ડિગ્રી ને 4 મિનિટ, 8 ડિગ્રી અને 4 મિનિટ. આને મિનિટ કહેવાય મિત્રો, આને મિનિટ કહેવાય. પછી જો આવી રીતે માની લો કે આમ કરીને એની પર ડબલ ડેશ કરું તો આને સેકન્ડ કહેવાય. બરાબર છે. એટલે ભારતનું જે અક્ષાંશ માપ કહું ને તમને તો 8 ડિગ્રી અને 4 મિનિટથી લઈને તે ઉપર તમે જશો આટલા સુધી 37 ડિગ્રી અને 6 મિનિટ, 37 ડિગ્રી અને 6 મિનિટ આટલા ભાગની અંદર આવેલ છે. હવે તમે અહીંયા એ પણ ગણી શકો કે ભાઈ બે અક્ષાંશ હોય, બે અક્ષાંશ વચ્ચેનું માપ કેટલું હોય તો 111 કિલોમીટર. તો ટોટલ કેટલા અક્ષાંશ આવેલા છે? તો લગભગ 30 અક્ષાંશ આવેલા છે. તો 30 ગુણ્યા 111 કરી નાખો એટલે લગભગ તમને 3200ની આજુબાજુ કંઈક જવાબ મળે છે. બરાબર ને. તો આવી રીતે પણ કેલ્ક્યુલેટ તો કરી શકાય છે. તો કે ભારતના અક્ષાંશની વાત કરીએ તો 8 ડિગ્રી 4 મિનિટથી લઈને તે 37 ડિગ્રી 6 મિનિટ સુધી ભારત વિસ્તરેલ છે ઉત્તરથી દક્ષિણમાં. હવે પૂર્વથી પશ્ચિમની વાત કરીએ તો પૂર્વથી પશ્ચિમમાં શું આવશે? રેખાંશ આવશે. ઉત્તર દક્ષિણનું માપવું હોય તો તમારે અક્ષાંશમાં માપવું પડે, અને પૂર્વ પશ્ચિમ માપવું હોય તો તમારે રેખાંશમાં માપવું પડે. તો કે 68 ડિગ્રી 7 મિનિટથી લઈને 97 ડિગ્રી 25, 68 મિનિટ 7 ડિગ્રી ક્યાં આવશે? અહીંયા આવશે. કારણ કે ભારત ક્યાં આવેલ છે? જો આ ગોળો છે અને આ ગોળાની અંદર આપણે જો વાત કરીએ
તો આ 0 ડિગ્રી રેખાંશ થયો અને આ 0 ડિગ્રી અક્ષાંશ થયો. આ અક્ષાંશ છે, આ થઈ ગયો આપણો રેખાંશ. અને એમાં ભારત આવેલો છે ક્યાંક આટલા, અહીંયા ભારત આવેલું છે. એટલે ભારત ઉત્તર ગોળાર્ધમાં અને પૂર્વ રેખાંશમાં આવેલો છે. તમે જોઈ શકો રેખાંશની વાત કરો ને તો 0 ડિગ્રીથી આ બાજુ આ બધા કેવા થાય? પશ્ચિમ રેખાંશ, પશ્ચિમ રેખાંશ. અને આ બાજુના પૂર્વ રેખાંશ. એટલે ભારત ક્યાં આવેલ છે? તો કે પૂર્વ રેખાંશમાં. અને જો અક્ષાંશની વાત કરીએ ને તો ભારત અહીંયા આ 0 ડિગ્રીથી ઉપર આવેલો છે, એટલે ઉત્તર અક્ષાંશમાં આવેલ છે. અને 0 ડિગ્રીથી નીચેના શું કહીશું આપણે? દક્ષિણ અક્ષાંશ. એટલે કે વિષુવવૃત્તથી નીચે દક્ષિણ અક્ષાંશ અને વિષુવવૃત્તથી ઉપર ના હોય તો એ ઉત્તર અક્ષાંશ કહેવાય. પછી જે 0 ડિગ્રી રેખાંશ પાસ થાય છે ક્યાંથી? તો કે લંડનના ગ્રીનિચ શહેરમાંથી. ક્યાંથી? તો કે ગ્રીનિચ શહેરમાંથી. ગ્રીનિચ શહેરથી તમે પૂર્વ તરફ જશો તો એ પૂર્વ રેખાંશ, અને ગ્રીનિચ શહેરથી તમે ડાબી બાજુ જશો એટલે કે પશ્ચિમ બાજુ તો એ પશ્ચિમ રેખાંશ કહેવાય. તો ભારત ક્યાં આવેલ છે? ભારત જે છે એ ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશમાં આવેલ છે. એટલે આપણે 0 ડિગ્રીથી આમ વધવાનું ને, 0 પછી આ 0 પછી 1 2 3 એમ કરતા કરતા કેટલા આવવાનું? અહીંયા 37 ડિગ્રી. કેટલા આવીશું આપણે? 68 ડિગ્રી અને 7 મિનિટ. 68 ડિગ્રી અને 7 મિનિટથી લઈને તે આ બાજુ તમારે જવાનું છે અરુણાચલ પ્રદેશ સુધી. તો ત્યાં શું છે? 97 ડિગ્રી અને 25 મિનિટ. 68 7થી લઈને 97 25, 97 ડિગ્રી અને 25 મિનિટ સુધીનું જે ડિસ્ટન્સ છે. એટલે આ પણ લગભગ 30 ડિગ્રી જેટલું અહીંયા ડિસ્ટન્સ છે અને અહીંયા પણ 30 ડિગ્રી જેટલું ડિસ્ટન્સ છે. બરાબર ને? ચલો, ખ્યાલ આવી ગયો. બીજું કે ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત અહીંયા પસાર થાય છે. કર્કવૃત્ત એટલે કે 23.5 ડિગ્રી અથવા તો 23.5 ડિગ્રી કહી દો. ચલો, ભારતમાં 28 રાજ્યો, 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને એક રાષ્ટ્રીય રાજધાની છે. તો એ આપણે જોઈ લેવાનું, તો બધાને ખબર જ છે. આ સાથે જ આપણું અહીં આ ચેપ્ટર સમાપ્ત થાય છે. તો મિત્રો, આ ચેપ્ટર આપણું અહીંયા પતી ગયું છે. આના પછીનું હજુ એક ચેપ્ટર બાકી છે. ત્યારબાદ આપણું 6થા ધોરણનું જે GCRTનું સિલેબસ છે ભૂગોળનો એ પૂરો થશે અને જલ્દી જ આપણે ધોરણ 7 તરફ પ્રયાણ કરીશું. બરાબર છે? તો દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જે છે એ જોવે, ખાસ જોવે. પરીક્ષા માટે બહુ જ જરૂરી છે. અને જે તમારા મિત્રો જે છે, સગા સંબંધી જે છે કે જે લોકો તૈયારી કરે છે અને જો આ મારો વિડીયો એમને કદાચ કામ આવી શકતો હોય તો શેર કરવા વિનંતી છે. થેન્ક યુ સો મચ.